श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजुराज महारानी की जय। तीनोंपुरी धाम की जय। श्री श्यामदास जी महाराज की जय। श्री लालदास जी महाराज की जय। श्री जगत गुरु आचार्य श्री महाराज की जय। सर्वे सुंदर साथ की जय। भोले की जय। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो छिन, लाख तले लाले दिया। मेरे जीव के यही जीवन, इन पाँव तले पड़ी रहो। धनी नजर खोलो बातुन, पलन वालो मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम। इत ही से जब बिछाई दियो, मेरे वाला जी, मेरे धनी जी। जुदे करो जिन दम, जुदा न करियो मेरे राज जी। ओ मेरे वाला जी, जुदा न करियो। आजा रे आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी। आजा रे, मेरे हृदय में बस जा। आजा रे, मेरे हृदय में बस जा। मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो श्री राज श्यामा श्री प्राणनाथ। सखी जीवन हमारा ये, श्री महामति कहे साथ जी। भया चर्चा का बखत,
अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे ईन तखत, लाल आगे आए बैठे ईन तखत। बोलिए श्री लालदास जी महाराज की जय। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज, श्री श्यामाजी महाराणी તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાયજુરાજ મહારાણી તેમજ તેમની જે પવિત્ર ગાદીને શોભાયમાન કરી રહ્યા છે એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત અને મારા જ્ઞાનના પથદર્શક એવા જગતગુરુ આચાર્ય શ્રી શ્રી 108 શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામના 8મા આચાર્ય ગાદીપતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજ તેમની આ પવિત્ર ભૂમિ કે જે આજે દેહુરી તરીકે પ્રસિદ્ધ છે એમાં શ્રી તેજ કુંવરી મહિલા મંડળ દ્વારા વિતક કથાનું આયોજન અને એ આયોજનમાં આજે 20મા દિવસની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ તો તે વિતક કથામાં જે શ્રવણ કરવા આવેલા સર્વે સુંદર સાથજી તેમજ યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે લોકો નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। આજનો દિવસ એટલે કે વિતક કથાનો 20મો દિવસ। તો વધારે વિલંબ ન કરતા મજલ હજી ઘણી આપણી બાકી છે એટલે ડાયરેક્ટ જ આપણે કાલે જે રૂક્કાની વાત કરી હતી કે 5 રૂક્કા તૈયાર કરે છે અને આજે કોને કોને તે રૂક્કા દેવા જશે એ કથાની અંદર આપણે આગળ પ્રવેશ કરીએ। એક નલુઆ શેખ ઇસ્લામ પર દૂજા રજવી ખાન, तीसरा शेख निजाम पर ये किनको होए पहचान, चौथा आकिल खान को, पांचवा सीधी पोलाद, खबर करो तुम इनको, लिखी तुम्हारी बुनियाद, लिखी तुम्हारी बुनियाद। કે એક પેલો નલુઓ છે ઈ શેખ ઇસ્લામ ને પહોંચાડે છે, પછી બીજો છે એ રજવી ખાન ને પહોંચાડે છે, પછી ત્રીજો છે ઈ શેખ નિજામ ને પહોંચાડે છે, ચોથો છે ઈ આકિલ ખાન ને પહોંચાડે છે અને પાંચમો છે એ સીધી પોલાદ ને પહોંચાડે છે। કે આવી રીતે પાંચેય રૂકાઓ એક એક જગ્યાએ ફરી ફરી અને એમને રૂકાઓ પહોંચાડવામાં આવે છે। काजी ने नलिए लिया पूछी फकीर की बात, कहा फकीर रहत है कौन तुम्हारी जात। के सौ पेला काजी इस्लाम ની ઘરે ગયા ને રૂક્કો પહોંચાડવા માટે એટલે ઈ તો ફકીર ને પૂછે છે કે તમને અહીંયા કોણે કે આ રૂક્કો દેવા મોકલ્યા છે। તો કાનજી તો કે છે કે મને તો ફકીરે મોકલ્યા છે ઈ કે। તો કે તમારી કઈ જ્ઞાતિ છે ઈ કે।
તમે કઈ જ્ઞાતિના છો, કે હિન્દુ છો કે મુસ્લિમ છો, એમ શેખ ઇસ્લામ એને પૂછે છે. હમ કાસિદ पे टारथू करे खिजमत अपने अरथ हम मेहनत तीन की करे गाठ से छोड़ के देवे ગ્રંથ. ત્યારે કાનજીએ પ્રત્યુત્તર આપ્યો કે હું તો કઈ રૂકો પહોંચાડવા વાળો નથી, કે પણ મને તો ઈ કે એક કામા પહાડીની અંદર જે ફકીર બેઠા છે એને મને ઈ કે આ ઈ કે રૂકો આપ્યો છે, ઈ કે અને હું જો તમને આ રૂકો આપું એટલે ઈ બદલામાં ઈ મને પૈસા આપે, એટલે હું તો ઈ કે ઈ ફકીરનું કામ કરું છું. પહાડ સે ભેજે ફકીર ને તુમ્હે પહચાવે પેગામ કહ્યા ઓર ભી કાહુ પર મુજે હી પર ઈસ ઠામ. કીધું ને કે હું તો પહાડ ઉપર જે બેઠા છે એનું જ કામ કરું છું. કહી ચાર નલિયે ઓર હે તિનકે લીએ નામ તિનકે ડેરે જાત હો પહોંચાવે પે ગામ. ત્યારે કાનજીભાઈ કહ્યું કે આ એક નલિયો હું તમને જ નથી આપવા આવ્યો, કે હજી તો આવા મારી પાસે બીજા 4 નલિયા છે અને ઈ પણ મારે અલગ અલગ જગ્યાએ આપવાના છે. તબ કાજી રજા દઈ લેકે જાઓ તુમ તિનકા જવાબ લ્યાઓ કેસા હોત હુકમ. કે ત્યારે કાનજીએ કહ્યું કે તું જલ્દી લઈ અને પત્ર પહોંચાડ અને તેનો જવાબ લઈ અને પાછો તું મને પણ કહેજે કે તે જેને જેને પત્ર આપ્યા છે ઈ તને શું જવાબ આપે છે. કાનજી વહાં સે ચલે દ્વાર આયા શેખ નિજામ નલુઆ પહોંચાયા અંદર હમ આઈલે કરો કામ. હવે કાનજીભાઈ ત્યાંથી ક્યાં જાય છે, તો કે શેખ નિજામની ઘરે જાય છે. એ પણ એ જ પ્રશ્ન કરે છે. શેખ નિજામ બુલાય કે પૂછી હકીકત તુમકો કિનને ભેજિયા લીખે કે દોર કયામત. એ પણ ઈ જ પૂછે છે. પછી પાછા કે છે તબ જવાબ દિયા કાનજીએ હમકો ભેજે ફકીર સૈયદ મોહમ્મદ ઇનબ ઇસ્લામ બેઠે ગોસે એક તીર. એને પણ કાનજીભાઈ ઈ જ જવાબ આપે છે કે મને એક ફકીરે મોકલ્યા છે. और भी काहू के कागद के लिखी हम्मी पर तब जवाब दिया कानजीए हे पांचो ઉપર. કે શેખ નિજામે પૂછ્યું કે તું આ મને જ આપવા આવ્યો છે કે હજી કોઈને પણ આપવાના છે, એટલે કાનજીભાઈ કે છે કે આવા મેં 5 પત્ર આવા મને 5 પત્ર આપ્યા છે જે અલગ અલગ જગ્યાએ આપવાના છે. नाम कह दिखाए तिनके एक दिया काजी इस्लाम सब में जात ओरो घरो पहुंचावे पेगाम. કે સૌના નામ બતાવી અને કાનજીભાઈ એને કીધું કે મારે આ 5 જણાને આ 5 પત્ર આપવાના છે. તબ શેખ નિજામ ને દિયા એ જવાબ પહોંચાવો શિતાબી તિनको મિલ વિદા કરે શિતાબ. કે તો તું હવે જલ્દીથી જલ્દી આ 5 પત્ર પહોંચાડ અને પછી એ લોકો તને શું જવાબ આપે છે ઈ તું મને કહેજે. गया आकिल खान के यहाँ उनकिया इनकार न मेरा नाम नलुए पर न हुआ खबरदार. કે પછી કાનજીભાઈ છે ને ઈ આકિલ ખાન ની ઘરે જાય છે અને એ તો કુરાન નો ઉસ્તાદ ખૂબ ગર્વ વાળો, એટલે એમને ઇનકાર કરે છે અને કહે છે કે આ કોના લખેલા છે એમ. આ ખુદાની વાત સાંભળી અને પછી એ બોલે છે ફેર દિયા નલુએ કો લીખી લાનત જીન વાસતે બહુત પઢ કે મોહર લીખી કાનન. કે આકિલ ભગવાન એને પૂછે ને એટલે કે છે કે અંતિમના સમયમાં જે નિષ્કલંક બુદ્ધ અવતાર થવાના હતા એ બધી જ વાત આ નલિયાની અંદર લખેલી છે. ગયા રજવી ખાન કે નલુઆ દિયા હાથ ઉનને ખબર પૂછી તિનકી કેત નલિયો તેરે સાથ. હવે રજવી ખાન પાસે જાય ને એટલે ઈ પણ કાનજીભાઈ ને તેના હાથમાં પત્ર સોંપે છે. કાનજીભાઈ એના હાથમાં તો એને પૂછ્યું કે તું કેટલા જણા માટે આવા પત્ર લાવ્યો છો, કેમ કે દરેક પૂછે છે. 5 જગ્યાએ જાય ને તો 5 પૂછે છે, કેમ કે જવાબ દેવો તો અઘરો છે ને. અને એમાંય કોની વાત લખેલી હતી? ઔરંગઝેબની. એટલે જેમ તેમ કઈ સીધો જવાબ એ કઈ રાજાની વાત હોય એટલે કોઈ પ્રજા પણ જવાબ આપી શકે નહીં. એટલે દેવા આવ્યા હોય પત્ર તો લેવોય પડે અને પછી એનો શું જવાબ આપવો ઈ વિચારવું પડે. એટલે બધા 5 હવે મુસીબતમાં મુકાઈ જાય. તબ કાનજીભાઈ ને કહ્યા પહોંચાવે 4 પેગામ રહ્યા એક સીધી પોલાદ કા જાત હોતીસ ઠામ. કે આ તમને 4 ને તો મેં પત્ર આપી દીધો, હવે એક સીધી પોલાદ બાકી રહ્યા છે એમના ઘરે હું પત્ર દેવા માટે જાઉં છું.
तब जवाब इनने दिया पहुंचाए के आए तुम हम भी जवाब देंगे जैसा होवे हुकम કે રિઝવી ખાને ઉત્તર આપ્યો કે આ પત્ર પણ તું પહોંચાડ, અલ્લાહ તાલા જેવો હુકમ હશે એવો હું આ પત્રનો જવાબ તને આપીશ. वही सेती चल के आए सीधी पोलाद के घर नलवा लिया हाथ में सारी कही खबर કે બાકીના ચારેય પત્ર આપી દીધા અને પાંચમો પત્ર પણ સીધી પોલાદના હાથમાં આપી અને હવે તે નિવૃત્ત થઈ ગયા. સુનો ઇનકા ઉત્તર મેં પાઉ સિતાબ તબ કહ્યા સીધી અને ઓરો લેવો જવાબ. કાનજીભાઈ જેવો સીધી પોલાદના હાથમાં પત્ર આપે ને એટલે સીધી પોલાદને એમ કે છે કે તમે મને આ પત્રનો ઉત્તર આપો. એટલે ઈ તરત જ કહી દે છે કે તે જે બીજા 4 ને પત્ર આપ્યા છે ને ઈ તને જે જવાબ આપે ને પછી તું મારી પાસે જવાબ લેવા આવજે. पांचों पैगाम पहुंचाए के आए मिले मोमिन सारों की खबर के बीतक कहे वचन. હવે અહીંયા શું કે છે કે 5 જગ્યાએ પત્રો પહોંચાડી અને કાનજીભાઈ પાછા ફરે છે અને સાથીઓએ તેમની સુરક્ષા હેતુની પાછળ આવતા હતા એમની બધી જ હકીકત એને શ્રીજીને સંભળાવી દીધી. એ હકીકત લે કે દોડે પાસ શ્રી રાજ કહી સારી બીતક જો ગુજરી હે આજ. કે હવે કાનજીભાઈ જો અહીંયા કીધું ને દોડે શ્રી રાજ કે પાસ એટલે હવે શ્રીજી પાસે જાશે અને બધી જ જે આ 5 નલિયા જેને જેને આપ્યા તેને જે વાત કરી એ બધી વાત હવે શ્રીજીને કહે છે. ફેર સવાર પહોર મેં કાનજી ફીરા સબન એક ડારો દૂસરે પર જવાબ ન દિયા કિન્ન. કે જેવું જ સવાર થાય છે એટલે કાનજીભાઈ તો 5 જે નલવા જેને જેને આપ્યા હતા એની ઘરે જાય છે પણ કોઈ જવાબ આપતા નથી. યો કરતે શબન કે ફીરે 15 दिन બાએ ઈમાન હે નહીં બિના ખાસ ન મોમીન. કે આવી રીતે કાનજીભાઈ 15 દિવસ સુધી અહીંયા કહી દીધું ને યો કરતે શબન કે ફીરે 15 दिन કે 15 દિવસ સુધી સતત કાનજીભાઈ આ 5 જણા ઘરે જાય. બોલો કે મને તમે જવાબ આપો અને 5 જણાને કહે છે કે તમે મને જ્યાં સુધી જવાબ નહીં આપો ને ત્યાં સુધી કે મને ફકીર પૈસા આપશે નહીં અને હું તો કે નાનો માણસ છું કે તમે મને જવાબ આપો તો ફકીર મને પૈસા આપે. મારું મહેનતાણું કે તો જ મળે, મને તમે જવાબ આપો તો જ મને મહેનતાણું મળે નહીતર ન મળે. जाए झुका शेख निजाम के इहा मोहे दियो जवाब तब जवाब इनने दिया ए काम नहीं सीताब. सीताब એટલે કે આ જવાબ દેવો ઈ કાંઈ સેલો નથી કે હું તમને તરત જ જવાબ આપી દઉં. શેખ નિજામ એમ કે છે કે આ જવાબ તો ઈ કે જે ઔરંગઝેબ રાજગુરુ છે ને ઈ કે અમારા ઈ જ આ પ્રશ્નોના જવાબ આપી શકે, અમે ન આપી શકી. ए तो इमाम का दावा लियाए तुम ए तो काम सुल्तान का क्या जवाब देवे हम. કહી દીધું ને કે આ કામ મારું નથી, આ કામ તો રાજા સુલતાન નું છે. हम सब मिलके एक ठोर करे जवाब इतके खलक मिलेगी न होवे काम सीताब. કે હવે અહીંયા શું કે છે કે તું એક ની ઘરે જાસ ને કે ઈ અમારા બસની વાત નથી કે અમે 5 જણા ભેગા થઈ અને પછી તારા પત્રનો જવાબ અમે આપશું. ગયા કાજી કે ઘર કિયા જવાબ તલબ ના હોવે કામ એક મુજસે મેં જવાબ કરો અબ. આને પણ એમ જ કીધું મારા એકલાથી જવાબ દેવાશે નહીં. बात बड़ी लाए तुम्हें मुकदमा कयामत में पढ़त आजीज भया डारा કાગદ તિત્ત. કે કયામત નો સમય જે દાવાનો તમે લઈને આવ્યા છો ને ઈ કે એની મને કાંઈ સમજ પડતી નથી એટલે મેં તો ઈ કે પત્ર વાંચી અને એક બાજુ મૂકી દીધો. हम 5 इकट्ठे मिलके देवेंगे उत्तर तब तुम फकीर को जाय के देवो खबर. કહી દીધું ને કે हम 5 इकट्ठे मिलके એટલે કે અમે 5 જણા એકઠા એટલે ભેગા થઈને મિલકે એટલે મળીને
દેવોગે ઉત્તર એટલે અમે પાંચેય જણા ભેગા થઈ અને પછી તમને અમે ઉત્તર આપશું. તબ ફકીર કો જાય કે દેવો ખબર, ત્યારે ઈ કે તમે ફકીરને જઈ અને પછી તમે ખબર આપજો. સીધી પોલાદ કે ઘરો જાય કે પહોંચે તિત, તલબ કરી જવાબ કી મુજે ફકીર ન દેવે મહેનત. હવે અહીંયા સીધી પોલાદ ની ઘરે જાય છે ને તો એને પણ નમ્રતા પૂર્વક કાનજીભાઈ કે છે કે તમે મને ઈ કે મારા પ્રશ્નના અવશ્ય ઉત્તર આપો, ઈ કે નહીતર મને ફકીર છે ને ઈ કે ઈ મારી કે મહેનતના પૈસા મને આપશે નહીં. सीधी ने जवाब दिया ए काजी मुल्ला का काम, मैं क्या जानो कुरान की हकीकत दीन इस्लाम. સીધી પોલાદે તો ઉત્તર કહી દીધો કે આ કાજી મુલ્લા સિવાય આ તમારા પ્રશ્નનો જવાબ કોઈ આપી શકશે નહીં. તબ જવાબ કાન જી ને તુમ ખબર કરો સુલતાન, ઓ આપ હી જવાબ દેવેંગે ઉન્હે સબ પહેચાન. ત્યારે કાનજીભાઈએ કહ્યું કે આ પત્રોની જાણકારી તમે બાદશાહ સુધી કે પહોંચાડો. એ કે બાદશાહને પહોંચાડશો, તમે એમ કહો છો કે મારા બસની વાત નથી, તો હવે આ પ્રશ્નના જવાબ તો રાજા સિવાય કોઈ નહીં આપી શકે. એ કે અને આપણે તો આપણા પ્રશ્ન તો રાજા સુધી જાય એ માટે જ આપણે પાંચેયને પ્રશ્ન આપ્યા હતા. એટલે હવે કાનજીભાઈ જ એને કહે છે કે તમે આ જે મેં તમને પ્રશ્ન આપ્યા છે ને, જે ઈ કે ટપાલ, ઈ તમે હવે ઈ કે રાજા સુધી પહોંચાડો. કહ્યા હમારા બુતા નહીં, બાત ન નિકસે મુખ, ભૂલ ચૂક વચન કહે તો બડે પાવે દુઃખ. ત્યારે સીધી પોલાદ કહે છે કે બાદશાહની સન્મુખ જઈ અને આ વિષય ઉપર ઈ કે વાત કરવી ને ઈ અમારી હિંમત નથી. હવે વિચારો, એના ને એના જ રાજા પાસે ઈ જઈ અને વાત ન કરી શકતા હોય તો આપણા આ મોમીનો જે આ લડત માટે નીકળ્યા છે એને ધન્યવાદ ન દેવા પડે? એને શું કીધું, જો કે આ મારા બસની વાત નથી કે હું મારા રાજાને જઈ અને આ પ્રશ્નની રજૂઆત કરી શકું. તહા સેતી ફેર કે ગયા રજવી ખાન, તહા જાય જવાબ કો પુકાર દેવો દીવાન. કે ત્યારે કાનજીભાઈ રજવી ખાન ની ઘરે ગયા અને એને પણ એમ કીધું કે મારા પ્રશ્નનો તમે ઉત્તર આપો. મેં તુમ પર લ્યાયા શાદી કે વચન, તુમ સુન અપને દિલ में કરો ખુશાલી મન. કે હું આપણી ઇમામ મહેંદી સાહેબ જાહેર થવાના જે કયામતના જે ખુશખબરી લઈને તમે આવ્યા છો ને, ઈ કે એ વાત સાંભળી અને હું ખુશ તો થયો, ઈ કે પણ જવાબ હું આપી શકું નહીં. તબ જવાબ ઈન દિયા ક્યા શાદી કરે હમ, આજ હી કયામત લ્યાયા ચાહે માર્યા તુમ. હવે દીવાને રજવી ખાન ને કહ્યું કે શું ઈ કે ખુશી મનાવું, ઈ કે આજે તો ઈ કે કયામતનો સંદેશ તમે લઈને આવ્યા છો ને, ઈ કે ઈ તો મારા માટે ઈ કે મૃત્યુ સમાન છે. ઈ કે આવા શબ્દ અમે રાજા પાસે કહી શકીએ નહીં. અજુ હમારે દિલ में रहे दुनिया की उम्मीद, जोरो लड़े घर की छूट जात सब केद. કે હજી તો અમારા દિલ સંસારમાં સુખો ભોગવવાની હજી ઈચ્છા બાકી રહી ગઈ છે. ઈ કે અને તમારા કયામતની વાત મુજબ તો ઈ કે પત્ની અને પરિવાર આ આનંદમાંથી હું ઈ કે અમારા બંધનમાંથી છૂટી જવાનું છે. કે આવા જવાબ આપે. જુઓ, हम कछु कहत है दिल देखो दो कल में, तो हम जाए फकीर पे रजू होवे तीन से. કાનજીભાઈ કહ્યું કે મને જે કઈ કહી રહ્યા છો ને ઈ તમે મહેરબાની કરી અને મને તમે લખીને આપો, એટલે હું ઈ કે ફકીરને આપું અને ઈ મને મહેનતના પૈસા આપે. એ બાત પાચન કી નહીં અકેલે મેરે કામ, એહ બડા મુકદમા કામ દીના ઇસ્લામ. બધા એમ જ કે છે કે અમે પાંચેય જણા મળી અને જવાબ આપશું. ઈત ભાત આજી જ હોય કે આયા પાસ શ્રી રાજ, જવાબ કોઈ ન દેવ હી બહુત ફીરા ઇન કાજ. હવે કાનજીભાઈ પાંચ જણાની ઘરે જઈ અને ફરે છે. હવે પાછા થાયકા એટલે ક્યાં આવ્યા? આયા પાસ શ્રી રાજ. કે હવે શ્રીજી પાસે આવે છે ને બધી જ હકીકત કહે છે. જે પાંચ જણાએ જવાબ આપ્યા ને એ શ્રીજીને આવીને કહે છે કે હું પાંચેયની ઘરે ગયો પણ મને કોઈએ જવાબ આપ્યો
नहीं। महामती कहे सुनो मोमिनो ए नलुए की बीतक अब कहो आगे परियान की कहा સો હકીકત। હવે મેં આ તમને પત્ર પહોંચાડવાની તો વાત કીધી એવું લાલદાસજી લખે છે, પણ હવે હું તમને ઈ કે મોમીનો કી ધર્મ પર દ્રઢતા, ઈ કે આ પ્રકરણ હવે મોમીનોની કેવી દ્રઢતા છે ને ઈ હવે આગળ આપણે ઈ કે આમાં શ્રવણ કરીશું। કેમ કે મોમીનો એટલા દ્રઢવાન થઈ જાય છે ને હવે, કેમ કે આ પાંચેય જણા ના પાડે છે ને જવાબની, એટલે હવે નક્કી કરી લે છે આ મોમીનો, આપણા જે સુંદર સાથ જે ગયા છે ને 12 મોમીનો ખાસલ ખાસ, એ નક્કી કરશે કે આપણે કે ઔરંગઝેબને સાક્ષાત મળવું એટલે મળવું, કે એની માટે આપણે કુરબાન કેમ ન થવું પડે, કે કદાચ કે આપણે જીવ દેવો પડે ને તો જીવ દઈ દેવું, પણ ઈ કે સાક્ષાત ઔરંગઝેબ સાથે આપણી મુલાકાત થવી જ જોઈએ। रामचंद्र वकील के फिरे कोईक दिन चर्चा सुनाई बहुत तक ना देखे अंकुर मोमीन, કે અહીંયા દિલ્હીની અંદર એક રામચંદ્ર વકીલ હોય છે, એ શ્રીજીને મળે છે, એટલે શ્રીજી એને બધી જ વાત પરમધામની કહે છે, પણ એ અંકુર ન હતા એટલે એની આત્મા જાગૃત થતી નથી। ઉદ્ધવદાસ ગોડિયા બડા ભાઈ ગંગા રામ દોયે દિન સેવા કરી ઉત પાયા વિશ્રામ, કે ગંગારામના ભાઈ મોટા ઉદ્ધવદાસ ગોડિયા એ પણ શ્રીજીની ચર્ચામાં 2 દિવસ સુધી સેવા કરી અને એ થોડીક શાંતિ પામ્યા। સુંદરી એક સન્યાસી ન મિલી રેત में आए दीदार कर पीछे फिरे और नजरो न आया ताए, કે સુંદરી નામની એક સન્યાસી હતી ને એ શ્રીજીને યમુનાજીના કિનારે મળ્યા હતા અને સ્વામીજીના દર્શન કરી અને એની પહેચાન થઈ ગઈ હતી, એટલે એ પણ શ્રીજી પાસે સત્સંગનો લાભ લે છે। માસ દોએ નલુઓ મિલે કિયા ગુજરાન ઈત પહોંચાવે પે ગામ કો દાવત જો કયા મત, કે પત્રો દ્વારા કયામત જાહેર થવાની વાત તો કરી કે 11મી સદીમાં ઇમામ મહેંદીનો આગમનનો સંદેશ કુરાનમાં હકીકત ઔરંગઝેબ સુધી પહોંચાડવાનો હતો, કે કુરાનની અંદર પણ આ જ લખેલું છે। ફેર બેઠા એ પરિયાન કો જાએ દૂજી બેઠે શ્રી રાજ આપસ में મસહલત કરી ક્યા કરના હે આજ, કે વળી પાછા શ્રીજી પાસે બધા જ બેસે છે અને નક્કી કરે છે કે હવે આપણે આ વાત છે એ ઔરંગઝેબ સુધી કેવી રીતે પહોંચાડશું। साथ केताइक दिल्ली का और केताइक महाजर मसलत કરી બાગ में क्यों ये पावे खबर, કે કેટલાક દિલ્હીના સ્થાનિક સુંદર સાથ હતા અને કેટલાક શ્રીજી સાથે જે ઘર બાર છોડી અને ચાલ્યા હતા એ સુંદર સાથ હતા। તો આવી રીતે એક દિલ્હીના બગીચાની અંદર બેસી, બાગ મેં કીધું એટલે કે બગીચાની અંદર બેસીને પણ ચર્ચા વિચારણા કરે છે। एक बात दिल में लेओ तुम्हारी भी तक श्री देवचंद्र जी तुम पर भेज दिया है हक, કે ત્યારે શ્રીજી સુંદર સાથને કહે છે કે આજ દિન સુધી જેટલા પણ નલિયા ગયા છે એનો કોઈ ઉત્તર આવ્યો નથી, તો હવે પછી આપણે શું કરવું એ વિચારીને પગલા ભરવા પડશે। ઓર મોહમ્મદ સાહિબ આઈ लेकर हक कलाम स्यो ल्याए तुम्हारे वास्ते कोई और न लेवे नाम, ए कलम तुम बिना और न काहू खुलक ए महर कादर की होई तुमको इत, કે જે કુરાનની અંદર લખાયેલી હકીકતો છે ને એ શ્રીજીને કહે છે એ તમારા અને ઔરંગઝેબ સિવાય કોઈ ખોલી શકે એમ નથી। पैगाम को पहुंचावते ए क्या करे तुम जो कदी भेष बदले तो डर नाही हम, હવે અહીંયા શું કે છે કે આવા નાવા આપણા જે કે હિન્દીનો જે પહેરવેશ છે એ પહેરીને તો ત્યાં જવાય નહીં, તો એ કે હવે આપણે એ કે ભેષ બદલે તો ડર નાહી હમ, એ કે હવે આપણે એ કે ભેષ બદલી અને એ કે પછી ઔરંગઝેબ પાસે જઈએ। जो कदी मार डार ही तो हमें मरने का नहीं डर, हम जागे अपने धाम में हमको नहीं फिकर,
ઈ કે વેશ બદલવાની તો ઈ કે વાત એક બાજુ રહી કે હવે તો નિશ્ચય કરી લીધો છે કે જો કદી માર ડારહી કે કદાચ ને મારી નાખે ને ઈ કે તો હવે ઈ કે મરવાનોય ડર નથી ઈ કે અને હમ જાગે અપને ધામ મેં ઈ કે મારી મારીને મારશે પણ ઈ કે જાગશું ક્યાં ઈ કે પરમધામમાં જ જાગશું ને ઈ કે હવે ઔરંગઝેબ થી બીવાનું નથી. આવો દ્રઢ ઈમાન લઈ લે છે. એ બાત સબ દ્રઢ કર દિલ કે બીચ વિચાર જૈસા જીન ઉકલે સો તેતા કરો કરાર. કે ઔરંગઝેબ ને હવે સંદેશ પહોંચાડવો એટલે પહોંચાડવો એવો દ્રઢ નિશ્ચય કરી લીધો છે. અને હવે કેટલા સુંદર સાથ જાય છે એનું પણ હમણાં આગળ પ્રકરણ આવશે. કોઈ કહેગા હમકો પૂછી નહીં મસલત તિત વાસ્તે મેં કહતો હો તુમ જવાબ કરો ઇત્ત. કે પાછળથી મને કોઈ એવું પૂછવા ન આવતા કે મારી સલાહ લેવા ન આવતા એટલા માટે હું આપ સૌને કહી દઉં છું કે જે પોતપોતાના દિલની વાત હોય ને એ હવે તમે કહી દેજો. એ તો રાજ કે હુકમે બેઠે હે આપણ એ તો નિશ્ચય એહ જ હે હક બુરા ન કરે મોમીન. કે શ્રી રાજજી મહારાજના હુકમથી જ આજે આપણે સૌ મળી અને વિચાર વિમર્શ કરી રહ્યા છીએ. તો નક્કી વાત જાણી લેજો કે આ મોમીન હવે ક્યારેય પાછો વળવો જોઈએ નહીં. દૂસરે અપને અંકુર એ જો હે સકુમાર સે સો જોરા ક્યો ન કરે थे इकट्ठे वतन में तित वास्ते पैगाम पहुंचावा एही किया परियान सबो बात आपस में एही लिया दिल मान. महामती कहे ए मोमिनो ए बितक कही हम तुम आगे जो मजकूर हुआ सोए बतावे हम. કે આવી રીતે નિશ્ચય કરી લીધો કે હવે જાવું એટલે જાવું પણ હવે કઈ રીતે જવાનું ને એનું પ્રકરણ આવે છે કે રૂકા ચીપકા ને કા. હવે જ્યાં એક વખત આ બધાને ઘરે તો ચિઠ્ઠી પહોંચાડી પણ કોઈ ઉત્તર ન આપ્યો એટલે હવે રૂકો ચીપકાવશે. જ્યાં રોજ જ બધા જ જે ઇસ્લામી ધર્મના હોય નમાજ પઢવા આવે એટલે એ લોકો નિયમ હોય કે જેવા જ અંદર પ્રવેશ કરે ને એટલે હાથ પગ ધોવે. એ જ જગ્યાએ રૂકો લગાવશે એટલે હવે બધા વાંચે નહીં તો જાય ક્યાં એટલે હવે નક્કી કરે છે કે હવે રૂકો ઈ જ જગ્યાએ ચીપકાવી એટલે વાંચશે જ ને ક્યાં જાય પછી કે ખબર તો પડશે ને કે આ ચીપકાવા વાળું કોણ હતું ઈ કે એમ. યો કરતે સજામીને ઉઠ આયે અપને ઘર ફેર તરહ રાત કો મિલકે બેઠે મહેજદ પગથી પર. કે આ પ્રમાણે બાગની અંદર વિચાર વિમર્શ કરી લીધો અને સાંજ સમયે ચાંદની ચોકની અંદર પોતાના સ્થાન ઉપર બધા પાછા આવી ગયા. અને શ્રીજીની સાથે જે રહેનારા મજહર સુંદર સાથ જેટલા હતા ને એ મસ્જિદની સીડી ઉપર બેસી અને સનંદની વાણી ગાવા લાગ્યા. તહા જાય કે સનંદે ગાવત હે કલામ જોશ ભેર ન દેખી દુશ્મન ખલક જો આમ. કે હવે ખૂબ જોશથી સનંદની વાણી ગાવા લાગ્યા ને તો હવે આમાં કાન બઠિયા કરવા વાળા હોય સમજતા હોય પણ હવે કેવા જાવા દેને આ હું ગાય છે ગાવા દેને હવે એમ કરીને બધા ત્યાંથી હાલતા થઈ જાય. તિનહી ઉત જાય કે ગાવત હે બાની સક દિલ में न आवही કરે સબ અપની માની. કે આમ દરરોજ ત્યાં જઈ પગથિયા ઉપર બેસી અને જોર જોરથી સનંદ વાણીને ગાય છે પણ પોતાના દિલની અંદર થોડોક તો ઇસ્લામને આમ ઝાંખી તો થાય પણ બહાર પ્રગટ થવા દેતા નથી. પોતાની મસ્તીમાં જે એનું રૂટીન કામ હોય ને એ એમાં જ વ્યસ્ત રહે એટલે બીજાને એમ થાય કે આને કઈ ખબર નથી. જોશ ધની સિર ઉપર નજર નહીં સંસાર નિશંક ચર્ચા કરત હે પરવાન નહીં લગાર. કે ધામ ધનીનો જોશ તેમની માથે આશીર્વાદ તો હતા જ એટલે તેમને સંસારની હવે કોઈ પણની પરવા નથી અને એ બીતાય નથી અને જોશ જોશથી જ સનંદવાણી ગાય છે. અને મૃત્યુને તો એને કહેવાય ને કે નેવે મૂકી દીધું છે એમ હવે બીતા જ નથી બિલકુલ નથી બીતા. નંદલાલા ઘડિયાલી લ્યાયા કબીલે સમેત ઈમાન ખિજમત में टाढ़ा रहे रहती थी પહેચાન. કે ઈ સમયની અંદર એક નંદલાલ ઘડિયાળી પણ આવે છે અને ઈ પણ હવે સુંદર સાથમાં સામેલ થશે અને કામ કરશે. ઓર રાજા રામ જો ઓર બેટા શિવ રામ દર્શન કો આવે નીત કરે ચર્ચા में આરામ. કે રોજ ચર્ચા સાંભળવા માટે તો આવે પણ ચર્ચામાં આવીને આરામ કરે.
मिले भाइयों मसलत करी रुक्का लिख सुनावे कान घड़ियारी ले जाएंगे चोटाड़े दरवाजे गुसल खान के ज्यां हाथ पग धोवानी जग्या होय ने એને ગુસલ ખાન કે એની જ ઉપર આ નંદલાલ ઘડિયારી છે ને એ રૂકો ચોટાડી દે છે तीन रुके में लिखा जो कोई मुसलमान तीन को खबर करत हो तुम ल्याओ ईमान કે શ્રીજીએ પત્ર આપ્યો ને જેમાં લખ્યું હતું કે જે કોઈ મુસલમાન તેને સાવધાન કરે છે કે આ પત્ર સાંભળી અને તમે તમારા દિલની અંદર થોડુંક ઈમાન લાવજો જો તમે આ રૂકાને શાંતિથી સાંભળ્યો હોય અને સમજ્યો હોય તો रूह अल्लाह मिसल गाजियो आए अरश से उतर रसूल इनके शामिल आए अपने वायदे पर के रूह अल्लाह પોતાની ઉમ્મત સહિત આ પરમધામની અંદર ઉતરી છે અને મોહમ્મદ સાહેબ પણ વાયદા અનુસાર તેમની સાથે જ આ ધરતી ઉપર ઉતર્યા છે और असराफिल आया जोश जबराइल आए संग सो उतरी अरश अजीम से खुद खसम के अंग के વધુમાં જાગૃત બુદ્ધિનો ફિરસ્તો અસરાફિલ એ જોશનો ફિરસ્તો એટલે કે જબરાઈલ આ બંને અલ્લાહ તાલાના ફિરસ્તા છે તો તેમની જ આ જે નિયામત છે એ ક્યાંથી ઉતરી છે તો કે પરમધામથી सुनो सावचेत होइयो जिन करो गफलत जो कोल तुम सो किया था सो आया फरदा रोज कया मत કે તમે જે પરમધામની અંદર કોલ કરીને આવ્યા હતા ને ઈ ફરદા રોજ કયામત કે એ દિવસ હવે અત્યારે આવી ગયો છે बिन सुने इन रुके को जो पढ़े बिन सुने इन रुके को जो बैठे इन दरबार तिनको लानत खुदाए की पहुंचावे न परवर दिगार जो ये નથી બીતાવે એ કહી દે તમને લાનત છે ખુદાની જો તમે કે આ રૂકાને તમે વાંચો નહીં ને તો એના દરબારમાં જઈને આપણે હોશિયારી કરી હાલે પણ હવે તોય બીતા નથી हम अपने सिर का उतारत है फजर सो हमको ढूंढ लीजियो जाको होए गरज કે આ પત્ર ચોટાડવું ઈ મારા સિર ઉપરથી ફરજનો બોજ ઉતરી ગયા સમાન છે હવે ઈ કે તમારે ઈ કે વિશેષ જાણકારી કરવી હોય ને તો હવે તમારે ઈ કે બાદશાહને મળવું જ પડશે નંદલાલ ઘડિયારી કહે છે એ રૂકા लिख के दिया हाथ नंदलाल गोद लगाए रात को चोहटाड़िया होए के दिल खुशाल હવે ઈ કે તમે ઈ કે આ ઈ કે ગુસલખાનાની અંદર ઈ કે એક રૂકો તો ચોટાડી દીધો ઈ કે પણ હવે શું કરશું તો ઈ કે આનાથી તો કોઈ જાગૃત થતા નથી તબ ઘડિયારીને સિર ચઢાયા હુકમ રાત કો રૂકા ચોહટાડ્યા કછુ ન પાયા ગમ કે હવે ઘડિયારી ઈ ગુસલખાનાના દરવાજા ઉપર એ રૂકો ચોટાડી દે છે जब हो गई फजर हुआ रुक्का जाहिर रुक्का पढ़ के पेड़ ही जो आवे थे बाहिर કે જ્યારે સવાર થયું એટલે બધા અંદર તો જાય એટલે દરવાજા ઉપર તો નજર જાય જ એટલે કે છે કે દરવાજા ઉપર પણ બધા વાંચે છે અને અંદર પ્રવેશ કરતા જાય પણ કોઈ કાંઈ જવાબ દેતું નથી यो करते पढ़ते दीन हुआ पहर एक बाचत बाचत रुके को के पढ़ गए अनेक કે જેટલા જણાવે આ રૂકો વાંચ્યો ને એ બધા કે છે કે જેટલા હાયલા જાય એટલા વાંચતા જાય અને અંદર પ્રવેશ કરતા જાય सोर गया दरबार में भई खबर सुल्तान मंगाए लिया रुके को तब भई पहचान હવે કે છે કે જ્યારે ઔરંગઝેબ ને દરબાર ખુલ્યો ને એટલે બધા દરબારીઓ આવ્યા અને દરબારમાં પણ રૂકા વિશે હવે જોરશોરમાં ચર્ચા થવા લાગી હતી કેમ કે સનંદ પગથિયે બેસીને ગાતા હતા અને પછી બે ત્રણ જગ્યાએ રૂકા પહોંચાડ્યા ચોટાડ્યા અને હવે તો દરવાજાની ઉપર લગાવી દીધો એટલે હવે બધા જ
જેટલા પણ જે નમાજ પઢવા માટે આવતા હતા ને એની અંદર હવે અંદરો અંદર ચર્ચા થવા લાગી હતી. એટલે હવે આ વાત હવે ઔરંગઝેબને ખબર પડે છે. खिजमत शेख सलेमान की रुका पहुंचावत जब गुस्सा किया सुल्तान ने सलेमान पर तब, કે જ્યારે ઔરંગઝેબને રૂકો વાંચી અને શેખ સુલેમાન પર ખૂબ જ ઈ ગુસ્સે થયા કે આજે આટલી જગ્યાએ આ રૂકા લગાવ્યા, ચોટાડ્યા, તમને બધાને ખબર છે કે તોય તમે મને કે જાણ ન થવા દીધી. કે ઔરંગઝેબ ખીજાય છે આને શેખ સુલેમાનને. અને શેખ સુલેમાન ઈ દરબારી હતો ને એને હવે એમ કહી દે છે કે આજથી તને હવે મારે નોકરીમાં પણ રાખવો નથી. કહ્યા એ રૂકા આયા તે ન કરી ખબર, ઇન રૂકે કે માલુમ ભઈ એ ફરિયાદ તુજ ઉપર. કે બાદશાહ શેખ સલેમાનને કહી દીધું કે આ પત્ર આટલી જગ્યાએ ચોંટાડવામાં આવ્યા તો તે મને જાણ કેમ ન કરી? આ ગુનેગાર તું જ, કે સ્પષ્ટ ગુનેગાર તું જ છો. ચોખ્ખા શબ્દમાં ઔરંગઝેબ એને કહે છે. पहले तेरे घर में भटक फिरे जब तो कानो जब ना सुनी उन रुका चौहाड़ा तब, કે પેલો રૂકો ચોટાડનાર એ લોકો અવશ્ય તારી પાછળ પાછળ ઈ કે ભટક્યા જશે ઈ કે ત્યારે તે એમની ફરિયાદ કેમ ન સ્વીકારી અને તું મને કેવા માટે કેમ ન આવ્યો? શેખ સલેમાનને ઔરંગઝેબ બાદશાહ બહુ જ ખીજાય છે અને પછી એને નોકરીમાંથી પણ કાઢી નાખશે. તો કો મેં ન રખા થા ઇસી કામ ઉપર જીન ઇતમામ કો કરે સબકી દે ખબર. ઈ કે મેં તને આ કામ માટે રાખ્યો તો ઈ કે જે સંદેશા મારા સુધી પહોંચાડવાના હોય ઈ તું મને ન પહોંચાડ તો પછી મારે તને કામ ઉપર રાખવાની શું જરૂર છે? ઈ કે दूर करो खिजमत से हे नहीं कामिल, दोष दे मन में सो काढ़िया इनमें नहीं अकल. કે પોતાના દીવાનને બોલાવી અને હુકમ કરે છે કે આને નોકરીમાંથી તમે કાઢો. આ કામ માટે ઈ કે લાયક જ નથી. કે હવે ઈ કે દોષ ઠેરાવી અને નોકરીમાંથી આને હટાવી દો અને બિલકુલ ઈ કે આ ઈ કે વ્યક્તિ ઈ કે બુદ્ધિહીન વ્યક્તિ છે. ઈ કે આટલી કે વાર આ મોમીનોએ કે અરજ કરી છતાં ઈ કે આ તું મારા સામે ઈ કે તું આ રૂકો લાવ્યો નહીં. ઈ કે રાજા બહુ જ ગુસ્સે થઈ જાય છે. અહ ખિજમત ઇનસે તબહી લઈ છુડાએ બેટા અબ્દુલ્લા શેખ નિજામ કા દઈ ખિજમત તાએ. હવે શું કે છે કે શેખ સલેમાનને આ નોકરીમાંથી તરત જ દૂર કરે છે અને શેખ નિજામનો જે પુત્ર હતો ને અબ્દુલ, હવે એને તેમની જગ્યાએ નોકરી ઉપર રાખે છે. ઢંઢેરા એ ફિરાયા હોય ફરિયાદી જો કોઈ, મેં જાઉં જુમ્મે નિમાજ કો આવે હાજિર સોએ. હવે દિલ્હી શહેરમાં ઢંઢેરો પીટાવ્યો કે કોઈ ફરિયાદી હોય જ્યારે ઈ કે હું દરગાહની અંદર જુમ્માના દિવસે નમાજ પઢવા માટે આવું ને ઈ કે ત્યારે તમે મને મળજો. जब निकाला जुमे निमाज को खड़ा अब्दुल्ला आए, रुके जो फरियाद के सबके लेता जाए. કે જ્યારે બાદશાહ જુમ્મા નમાજ પડવા માટે આવે છે ને ત્યારે અબ્દુલ્લો ત્યાં હાજર હતો અને જેમને જેટલા ફરિયાદના પત્રો આપવાના હતા ને એ બધા જ પત્રો રાજાને આપ્યા અને રાજા સ્વીકાર કરે છે પત્રને. આપ ખડા દેખત ભયે ફરિયાદુ અનેક, તામે લાલ નિર્મલદાસ લે ગયે અપના રૂકા એક. કે બાદશાહ ખુદ જોઈ રહ્યા હતા કે અનેક લોકો ફરિયાદી બની અને આજે આ જગ્યાએ આવ્યા છે અને લાલદાસજી અને નિર્મલદાસજી એ પણ પોતાના રૂકો લઈ અને ત્યારે આવ્યા હતા. રૂકા લેતે બખત અપના લિયા ઇન, પઢ રૂકા ફાડ ડારિયા એ ન સુનો કાનન. કે જ્યારે સૌના રૂકાઓ લેતા હતા ને તો બીજા બધાના તો લઈ લીધા પણ જેવો જ લાલદાસજીએ રૂકો આપ્યો ને એટલે ફાડી નાખી દીધો.
एह रुका फाड़ के ले डारा बीच जेब ए तो बात मोमिन की करनी है मोहे गेब. હવે પોતાના ખિસ્સામાં એક પત્ર મૂકી દીધો અને કીધું કે આ તો ઈ કે મોમીનોની વાત કરેલી છે આમાં ઈ કે, અને આ જ રૂકો ઈ કે બાથરૂમ ઉપર ચોંટાડવામાં આવ્યો હતો ઈ કે, એટલે હવે આને ઈ કે દેવો નથી, આને છુપાવી અને ખિસ્સામાં મૂકી દીધો. बहुत पुकारे मोमिनो क्यों न सुने कान एह हमारे वास्ते खड़ा है सुल्तान. કે ત્યારે લાલદાસજી અને નિર્મલદાસજી બંને બૂમો પાડી પાડી અને કહ્યું કે એ બાદશાહ અમારા રૂકા માટે જ ઉભા છો, પરંતુ અબ્દુલ્લાએ મોમિનોને પોકાર ગણકાર્યો નહીં. રૂકા ચોહડન વાલ હમ હે ઉપર ગુસલ ખાન ગુસ્સા હમ વાસ્તે કિયા ઉપર સલે માન. કે આ બેનને રૂકો ચોટાડવા માટે ગયા હતા ને એટલે સલેમાન એના ઉપર ગુસ્સે થઈ જાય છે અને એનો રૂકાનો સ્વીકાર કરતા નથી. ક્યો તુમ એતા કરત હો ડર નહીં ખુદા એકા દિલ મોહેર આંખ ઉપર ક્યો અકલ આવે તાએ. કે અમારો રૂકો ફાડવાનો એવો તે જુલ્મ ઈ કે શા માટે કર્યો? તને ઈ કે ખુદાનોય ડર નથી કે હું જ્યારે ઉપર જાઈશ ત્યારે ઈ કે ખુદા મને પૂછશે તો હું શું જવાબ આપીશ? કે તને એવોય ડર નથી? કે અમારો તો નથી તને ઈ કે. एक दो ये तीर लगे चले घोड़े पीछे घसेट तब विचार कियो मोमिनो ए बात न सुने एह. બોલો હવે ઈ કે 3-4 મોમિનોને પકડી અને ઘોડાની પાછળ દોડાવે છે. ઘોડો આગળ દોડે અને પાછળ મોમિનોને ઘોડાની પાછળ બાંધે. હવે ઘસેડ્યા હશે ત્યારે કેવી હાલત થઈ હશે સુંદર સાથે. एह खबर श्री राज को लिखी भेजी उत हम पेहगाम पहुंचावने कमी કરી ન દીત. ત્યારે પત્ર લખે છે શ્રીજીને કે અમે તો અનેક રીતે ઈ કે ઔરંગઝેબ બાદશાહ સુધી પત્ર પહોંચાડવાની કોશિશ કરી પણ હજી કાંઈ કોઈ જવાબ દેતું નથી. पर हम इत क्या करे पहोरा बड़ा दज्जाल बात हमारी ना सुने सब परे बस दज्जाल के हाल. કે શ્રીજી હવે અમે શું કરીએ ઈ કે અત્યારના આ જે લોકો છે ને ઈ કે દજ્જાલો ઈ કે ખૂબ એમની બોલબાલા છે. અમે જેમ કરી ઈ કે અમારું કાંઈ એટલે કાંઈ એક પાંચ્યા ભારની વાત સાંભળતા નથી ઈ કે. એને બાદશાહનો નશો જેવો ચડેલો છે ઈ કે. બાકી કરવાની રીતે મહેનત ખૂબ જ કરી લીધી. જીન ભાત હમ ગયે તબ लिखी भेजी भी तक हम पर इनको न छोड़ ही तुम सिर पर खड़े हो हक. લાલદાસજી કહે છે કે હે ધામધણી, જેવી રીતે રૂકો આપવા માટે અબ્દુલ્લા પાસે ગયા હતા ને ઈ કે, તો ત્યાં કઈ જે પણ બન્યું ને એ પણ મેં તમને લખી અને બતાવી દીધું. અને ઈ કે જે દરવાજા ઉપર રૂકા ચોટાડ્યા હતા એનો પણ કોઈ જવાબ ન આપ્યો એ પણ મેં તમને લખી અને કહી દીધું. एक लड़ाई हमारी सब देखिए श्री राज हुक्म तुम्हारे से करे पेगाम का हम काज. કે હવે અમારી એક જ લડાઈ બાકી રહી છે કે હુકમની શક્તિ દ્વારા પેગામ પહોંચાડવાનું કાર્ય છે ને ઈ હવે અમે જ બધા ઝંપલાવી અને કરશું. હમ સબ લડને જાત હે તુમ રૂહિયો હોશિયાર तुम सिर पर हमारे खड़े समर्थ परवर दिगार. કે હેમ ધામધણી અમારી ઉપર મહેર ભરી નજરે દયા રાખજો ઈ કે બાદશાહને સંદેશો પહોંચાડવા માટે અમે મક્કમ થઈ અને સમર્પિત થવા તૈયાર છીએ. બસ ઈ કે તમારા ઈ કે હાથ અમારા માથા ઉપર રાખજો. એક ક્યા કરે હમકો હમ ગ્રહે તુમ્હારે કદમ तो इनको हम मारते हैं कोई हटे न पीछे दम. કે જ્યારે અમે તમારા ચરણોનો સહારો લઈ લીધો છે તો બાદશાહ અમારું શું બગાડી શકવાનો? આ કાર્યમાં અવશ્ય સફળતા અમે પ્રાપ્ત કરીને જ રહીશું. એહ પાતી લીખ કે દઈ ભાતી કાનજી કે હાથ કાનજી જાય કે પહોંચાયા દઈ પાતી હાથ. કે આ પ્રકારની ચિઠ્ઠી લખી અને કાનજીભાઈને આપી કે તમે આ ચિઠ્ઠી શ્રીજીને આપી આવો. અને કાનજીભાઈ જાય છે અને શ્રીજીને ચિઠ્ઠી આપે છે.
श्री राजपाती लिख के भेजा तुरंत जवाब, तुम आकल ने होया में आवत हो सीताब. હવે રાજજી મહારાજ અહીંયા શ્રીજી શું કે છે કે તમે એટલા બધા ઉતાવળા થતા નહીં અને તમે કાંઈ હવે પ્રત્યુત્તર પણ કોઈને આપતા નહીં કે હમણાં જ હવે હું ત્યાં આવું છું. મોસો મિલાપ કરકે તુમ કીજો એહ કામ, ફેર બેઠે મસલહત કરે એક જાગા ઈન ઠામ. શ્રીજી કે છે કે મોસો મિલાપ કરો એટલે કે હું હમણાં જ આવું છું, પછી આપણે બંને મિલાપ કરશું અને પછી જે કાંઈ કે નિર્ણય લેવો હશે એ સાથમાં બેસીને લેશું. पाती पहुंची आय के मिल बासी सब साथ, राह देख श्री राज की यहाँ लेने दज्जाल सो बाथ. કે શ્રીજીની ચિઠ્ઠી સુંદર સાથને મળી અને બધાએ વાંચી અને શ્રીજીના આગમનની રાહ જોવા લાગ્યા કે હવે શ્રીજી કહે એ પ્રમાણે આપણે કરશું. यो करते दूसरे दिन आए पहुंचे श्री राज, चांदनी चौक की हवेली छत्री के घर इन काज. કે હવે શ્રીજી પાછા દિલ્હીની અંદર ચાંદની ચોકમાં એક ક્ષત્રિયની હવેલી હતી, ત્યાં બધા જ સુંદર સાથ ભેગા થશે અને શ્રીજી અને ચર્ચા વિચારણા કરશે. रहत लाल बाई इनमें तहा आए कियो मिलाप, साथ बेटे मसलत करी तब जवाब किए आप. કે લાલદાસજી અહીં જ રહેતા હતા, તેણે શ્રીજીના દર્શન કર્યા અને સૌ સુંદર સાથ સાથે મળી અને વિચાર વિમર્શ કરવા लाग्या. अब तुम्हें क्या करना पहुंचावने पे गाम, साथियों जवाब दिया जोश में हम टुक टुक होवे इस काम. કે બાદશાહનો પેગામ પહોંચાડવા માટે અમે કેવી યોજના ઘડી છે. એ સુંદર સાથ હવે જોશમાં જવાબ આપવા માંડ્યા છે. એ કે ગમે એમ થઈ જાય કે ટુક ટુક એટલે કે ટુકડે ટુકડા થઈ જાય ને તોય હવે બાદશાહ સુધી તો પહોંચવું જ છે. कोई बात की फिक्र हमारे मन में नाही, जो डरे इन बात से एक तरफ हो जावे. ઈ કે જે પણ ઈ કે જો ટુકડે ટુકડા થવામાં બીતા હોય ને એક તરફ થઈ જાજો, ઈ સાથે આવતા નહીં. हमको एक हुक्म तुम्हारा दरकार, और बात न जान ही बिना तुम परवर दिगार. કે અમને ફક્ત તમારા જ હુકમનો ઇંતજાર છે, તમે એક વખત હા પાડો ઈ કે એટલે હવે અમને બીજી કોઈ પરવા નથી કે અમે સીધા ઈ કે ઔરંગઝેબની સામે જ જાશું. हम तो अपने वजूद को करे कुर्बान ऊपर इस्लाम, हमको और न सूझ ही बिना करे एह काम. जोश इनको देख के श्री राज भये खुशाल, तब दिलासा दई बड़ी देख मोमीनो हाल. કે જ્યારે આવો જોશીલો જવાબ સુંદર સાથનો સાંભળ્યો ને એટલે શ્રીજી એના મનની અંદર શું કીધું? શ્રી રાજ ભયે ખુશાલ. કે શ્રીજી અંદરથી ખુશ થાય છે કે હવે ઈ કે આનો ઈ કે દ્રઢ નિશ્ચય કરી લીધો છે એટલે હવે આનો નક્કી કાંઈક નિર્ણય આવશે. इनको देखे आशिक ऊपर दिन इस्लाम, एह बख्शिश हक की नाही और को કામ. કે શ્રીજીએ નિજાનંદ સંપ્રદાય ઉપર જે મરી મીટવા વાળા સુંદર સાથ હતા ને એને કહ્યું બસ ઈ કે આજ તમારા ઉપર શ્રી રાજજીની મહેર છે. बातें करी जोश में एक पे एक सरस, हुए मगन दिन में करते हैं हस हस. કે અતિ ઉત્સાહની અંદર સુંદર સાથ એકથી એક ચડિયાતા ઈમાન સાથે વાતો કરતા હતા અને તેઓ પોતાના ધર્મ ઉપર કુરબાન થઈ જવા વાળા માટે એટલા ઉત્સાહિત થઈ ગયા હતા ને કે હવે તો ઈ વાત કરે ને તો ડરથી નથી કરતા. કેમ કરતા હતા? તો કે હસી હસીને. હવે કે બીક જ નથી કે જેમ થાવ હોય એમ થાય. રસોઈ કર શ્રી રાજ કો આરુ ગાયા, इत શ્યામબાઈ રામ આયે કદમો લાગે ઈન બખત. કે રસોઈનો સમય થઈ ગયો એટલે રસોઈ કરી અને શ્રી રાજજીને આરોગાય એટલે રાજજીને પ્રસાદ ધરે છે અને બધા જ સાથે બેસી અને જમી અને શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે. कोई ल्यावत मिठाई को और कोई आज साज, खब खुशाल होय के अरुगावत है श्री राज. કે જેની ઘરે જે કઈ હોય એ લઈ આવી અને શ્રીજીને આરોગાવે છે. इत
खुशाल होय के रजा दई श्री राज जाए पधारो एकांत सब देखो हमारा काज કે હવે શ્રીજી મહારાજ મોમીનો ઉપર ખૂબ જ પ્રસન્ન થયા અને મોમીનોને જવાની આજ્ઞા આપે છે કે હવે તમે જાઓ અને ક્યાંય એકાંત સ્થળે જઈ અને વિચાર વિમર્શ કરજો, આ મારા આશીર્વાદ તમારી સાથે છે. महामती कहे ए मोमिनो सुनियो एह बितक अब आगे तुमको कहो जो होवा हुकम हक કે હવે જે વિતક કહેવા જઈ રહ્યો છું એ હું હવે તમને આગળ કહું છું. તો હવે શું છે, હવેનું પ્રકરણ છે કે બ્રહ્મ મુનિઓ કા ઔરંગઝેબ સે મુલાકાત. હવે બ્રહ્મ મુનિઓ કેવી રીતે ઔરંગઝેબ સાથે મુલાકાત કરશે એ વિશેનું પ્રકરણ અહીંયા લખેલું છે. सब साथ मिल बैठ के लगे करने परियान अब हमको क्या करना ए क्यों लावे ईमान. કે હવે સુંદર સાથ મળી વિચાર વિમર્શ કરી અને કીધું કે હવે આપણે ઔરંગઝેબ ઉપર ઈમાન લાવીને જ રહેવાનું છે. बिना आप दिए और न लिया जाए ए ही दिल में बिचारिया और नहीं उपाय. કે હવે કુરબાન થયા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. કાયરો કે દિલ में बड़ा जो बैठा डर दिल में मुनाफकी बनाए बातें कर ઉપર. કે જે કાયર સુંદર સાથ હતા, જેને મૃત્યુનો ભય લાગતો હતો ને, એના દિલમાં બેઈમાની આવતા ઉપર છલી બનાવટને લીધે થોડાક સાઈડમાં થઈ ગયા. एक आशिक इन बात के आगे धरे कदम पीछे खड़े रहने वाले सोपी अपनी आत्म. કે કેટલા તો એવા આશિકો પણ હતા કે જેમને મૃત્યુનો કોઈ ડર જ ન હતો, એટલે સદાયને માટે તે આગળ રહીને જ કામ કરતા હતા અને એમનો ઈમાન પણ પાક્કો થઈ ગયો હતો અને કાં મરવાનું અને કાં મીટવાનું. एक आशिक इन बात के तन में दिया वार कुर्बानी ए सुनते ઉપર પરવર દિગાર. કે કેટલા એવા બીજા આશિકો હતા કે શ્રી રાજજી મહારાજના નામ ઉપર કુરબાન થઈ જવાનો મોકો ગોતતા હતા અને તન મન ધન કુરબાન કરવા માટે. તો હવે આપણે એક ભજન જાગો 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 ને જાગે જાગો 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 ને જાગે જાગો 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 બરાબર હાલે જાગો 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 ને સાહેલી રે મારી સંગે
બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કે હવે જે 12 મોમીનો ખાસલ ખાસ હવે જે સુલતાન પાસે જશે ને એ 12 મોમીનોનું પ્રકરણ આવે છે કે જેવી રીતે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ નિષ્ઠાબંધ 14 વર્ષ જયારે ભાગવત સાંભળી ત્યારે 15 દિવસ સુધી એને પણ તાવ આવ્યો હતો ને, એટલે શ્રીજી બધાની પરીક્ષા તો લેતા જ હોય છે. એટલે આમાં પણ એવા ખાસલ ખાસ જે 12 મોમીનો એને એવા ચોઈસ કરેલા કે એનું ઈમાન ડગવાનું નથી. તો એ ઉપરથી આપણને પણ કહે છે કે જ્યારે કોઈ પણ આપણે સારું કામ કરવા જતા હોય ને એટલે એક વખત તો આપણું ઈમાન ડગે ને ડગે જ. રાજજી મહારાજ દરેકની પરીક્ષા લેતા જ હોય છે, દરેકની. એટલે આમાં તો ચોખ્ખું કહે છે કે ખાસલ ખાસ એવા જે 12 જ મોમીન હતા કે પોતાની જાન કુરબાન કરવા માટે પણ તૈયાર હતા. તો હવે એવા 12 કોણ હતા? તો કહે છે કે એક લખમણ ઇનમે. લખમણ એટલે ખુદ લાલદાસજી મહારાજ જે આ વિતક કથાને લખી રહ્યા છે. પેલા કોઈ તૈયાર થયા હોય તો એ હતા લક્ષ્મણ શેઠ લાલદાસજી મહારાજ. ઓર શેખ બદલ, બીજા હતા શેખ બદલ. સિતાબ કરે પહોંચાવે ઇને ન કરે હલ્લ. और मुल्ला काइम चाकर पैसे का इनको उपली पहचान ये था नानिए फिरका. કે ત્રીજા જે હતા એ કાયમ મુલ્લા નામના હતા અને ઈ બાદશાહનો પેગામ પહોંચાડવાનું કામ કરતા હતા. ઓર ભાઈ ભીમ રહે સુરત કે મહાજર, કે જે ભીમ ભટ્ટ હતા ને સુરતના એ પણ 12માં ખાસ હતા. છોડ કબીલા સંગ્રહે ફિદા ઇસ્લામ પર, કે આ ભીમભાઈ પોતાનો કુટુંબ પરિવાર કબીલો છોડી અને મોમીનો માટે કુરબાન થવા તૈયાર થઈ ગયા હતા. ભાઈ સોમજી ખંભાત કે આए मिले थे इत, घर इनके खंभात में है कुर्बान ઉપર બખત. કે ખંભાતના નિવાસી હતા એક સોમજીભાઈ, એ પણ તન મન ધન કુરબાન કરવા માટે તૈયાર થઈ ગયા હતા. नागजी सूरत से चले छोड़ कबीला खास, इनको धाम धनी बिना और નથી દિલ में आस. કે જે સુરતના નાગજીભાઈ, એને ગરીબદાસની ઉપાધિ આપી હતી ને શ્રીજી મહારાજે, એ પણ પોતાનો ઘર કબીલા પરિવાર છોડી અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થવા જઈ રહ્યા હતા. ખીમાઈ બુંદેલ ખંડ સે આયાલે ઈમાન, ખિજમત કરી તન ધન સો પૂરી ભઈ પહેચાન. કે બુંદેલખંડના એક ખીમજીભાઈ હતા, એ પણ તૈયાર થઈ ગયા હતા. દયારામ દિલ્હી મિને થા ઇમામ લીએ જોશ, સેવા ખિજમત में રહે કબૂહુ નાથી ફરા મોસ. કે દિલ્હીના 6 સુંદર સાથ હતા, એમાંના એક હતા દયારામજી, કે એને પૂરા ઈમાનથી નક્કી કરી લીધું હતું કે હવે મારે મોમીનોનું જ કામ કરવું છે. ચિંતામણ ઠઠ્ઠે મીને લ્યાએ થે ઈમાન. ચિંતામણી જે ઠઠ્ઠાનગરના લાલદાસજી અને ચિંતામણી, આ 2 વ્યક્તિ ઠઠ્ઠાનગરના હતા. ખિજમત કરી તન ધન સો પૂરી ભઈ પહેચાન. કે કબીર પંથના જે આચાર્ય ચિંતામણી મહારાજ હતા તે પણ આ મોમીનો માટે કુરબાન થવા માટે તૈયાર હતા. ચંચલ બડે ઇમામ સો રહે ખિજમત में હોશિયાર, આસ કબીલા છોડ કે મિલા પરવર દિગાર. ચંચલ એટલે કે જે કાજુ બદામ દુકાનમાંથી ચોરી અને લાવતા હતા ને, એ ચંચલદાસ પણ આમાં સામેલ છે 12માં. રહે દુકાન અપની એહ જો ગંગા રામ, ઈમાન સે ખિજમત કરે રહે સેવા કે કામ. કે એક દિલ્હીના જે ગંગારામ હતા એ પણ અહીંયા જોડાઈ ગયા. बनारसी अगाव करे ताजा ल्याया ईमान, आए खिजमत में कर धनी की पहचान. કે દિલ્હીના રહેવાસી જે બનારસી દાસજી
એ ઉઘરાણીનું કામ કરતા હતા. તો થોડા દિવસ પહેલા જ એને સુંદર સાથમાં સામેલ થયા હતા અને જેવા જ સુંદર સાથમાં સામેલ થયા ને એટલે ડાયરેક્ટ ઈ હવે મોમીનોમાં કુરબાની આપવા માટે પણ તૈયાર છે. ઓર સાથ બહુત હે કોઈ ઈમાન કોઈ મુનાફક, બેઠે એ પરિયાન કો પહોંચાવને પેગામ હક. કે બીજા પણ અનેક સુંદર સાથ એવા હતા કે એ બાદશાહ સુધી પોતાનો પેગામ પહોંચાડવા માટે કાર્યમાં સામેલ તો થયા હતા પણ એનો ઈમાન થોડો થોડો ડગી જતો હતો. પણ આ 12 તો એવા છે ખાસલ ખાસ કે ઈ મર મીટવા પણ તૈયાર થઈ ગયા છે. आपस में मसलत करी जाए जुमे महजद, तहां जाए सनंदे पढ़िए सिफत को सिफत जो मोहम्मद. કે આસપાસમાં સૌએ નિર્ણય કરી લીધો કે પ્રથમ તો કાજી મુલ્લા જેવો જ વેશ ધારણ કરી અને જુમા મસ્જિદની અંદર જઈ અને બીના એક મોહમ્મદ એટલે કે સનંદ ગ્રંથ ગાવાનો ચાલુ કરી દેવાનું. तब पुकार आपस में पड़े सुनेगा सुल्तान, तब हमको बुलावेगा तब पैगाम सुनावे कान. કે આપણે સનંદ ગાવાનું ચાલુ કરશું ઈ કે એટલે ઈ કે બોલાવશે જ ઈ કે રાજા આપણને. રાજા નહીં બોલાવે તો આજુબાજુ વાળા સાંભળશે, ઈ કઈક ચર્ચા વિચારણા કરશે ને ઈ કે. એટલે કે છે કે મુસલમાન તો સાંભળશે તો જરૂર તેઓ બાદશાહ સુધી આપણી વાતને પહોંચાડી દેશે. ત્યારે બાદશાહ આપને બોલાવશે અને આપણે ઈ કે જે સંદેશો તેમને સંભળાવવાનો છે ઈ આપણે એને કહી દેશું. यह मसलत करते जाए खड़े महजद में, गावत सनंदे जोश में आशिक होने से. કે આવો વિચાર કરી અને જેવા જ જુમા મસ્જિદની અંદર ઉભા રહ્યા ને કે ઈમાન વાળા આશિક મોમીનો હોવાથી જોશમાં આવી અને બારે બાર એકી સાથે જોશથી સનંદ વાણી ગાવા લાગ્યા. इमाम जो महजद का तीन ने सुनी पुकार, उत्तर आया ऊपर से सुनी सिफत परवर दिगार. કે જે મસ્જિદનો ઇમામ હતો ને એ આ અવાજ સાંભળી અને તરત જ નીચે ઉતરે છે અને મોમીનોના મુખેથી જે ઇમામ મહેંદીના આગમનની વાણી સાંભળીને એટલે ઈ છક થઈ જાય છે કે આ તો મારી જ વાત બોલે છે. नाम सुनत इमाम का बहुत हुआ खुशाल, मोमिनो मुख देख के जोश भरे लिए हाल. કે ઇમામ મહેંદીના અવાજની વાતો સાંભળી અને એ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. કેમ કે અંદર દિલથી તો એને ખબર હોય કે આ તો મારા જ ઘરની વાત કરે છે એટલે અંદરથી બહુ ખુશ થઈ જાય છે. મોમીનો તરફ જોયું તો તેમને આ મુખમાં પણ એક જોશની ચમક લહેરાતી હતી. देख तारा दिन के नजर करी आसमान, रहमत रहमत करके हुई हक सुभान. કહી દીધું ને કે કેટલો જોશ હતો તો કે દિવસના તારા ચમકે નહીં કે એટલો જોશ આ નૂરી ચહેરા ઉપર હતો. એટલે એને કીધું કે મોમીનોની અંદર દિને ઇસ્લામ જ્ઞાનનો નવો સિતારો ચમકતો જોયો અને આકાશ તરફ નજર ઉઠાવીને એટલે એનાથી રહેવાનું નહીં એટલે એને શું કહી દીધું કે યા અલ્લાહ રહેમત કરો રહેમત કરો રહેમત કરો, કે મહેર કરો એમ. मैं जाऊं सुल्तान पे लेके अपने साथ, बात तुम्हारी मैं कहो ले चला पकड़ के हाथ. કે ત્યારે ઇમામે મોમીનોએ કહ્યું કે આવો સુલતાની પાસે હું તમને લઈ જાઉં છું અને તમારી જે મેં કે સાંભળેલી આ ખુશ ખબર છે ને અત્યારે તમે જે સનંદ ગાવ છો એ હવે હું મારા બાદશાહને જાણ કરું છું. अंदर जाए के ये कही आया पैगाम इमाम, में ल्याया लोग तीन के तुम आयो एह काम. કે જુમા મસ્જિદની સામે જે લાલ કિલ્લામાં ઔરંગઝેબનું નિવાસ સ્થાન હતું ત્યાં મોમીનો લઈ ગયા અને સ્વયં બાદશાહને મહેલમાં જઈ અને તેણે કહ્યું કે ઇમામ મહેંદી સાહેબનો પેગામ હું લઈને આવ્યો છું અને મોમીનો સાથે પણ હું લાવ્યો છું, તો આપ કૃપા કરી અને બહાર આવો. ઔરંગઝેબ બાદશાહને કહે છે
કે હું મોમીનોને પણ સાથે લઈને આવ્યો છું, એટલે તમે હવે કૃપા કરી અને મહેલની બહાર આવો. महल में से सुन के निकाल आया सुल्तान, हुआ टाढ़ा चबूतरे पर हाथ आशा एक सुने कान. કે આ વાતને સાંભળતા જ સુલતાન મહેલની અંદરથી બહાર આવ્યા અને ચબૂતરા ઉપર આવી અને ઉભા રહ્યા. તો એક હાથમાં છડીના સહારે ઉભા ઉભા મોમીનોની વાત સાંભળવા લાગ્યા. मोमिन तले चबूतरे खड़े जाए निकट, जो लिखा लोमो फूज में और भई खट पट. કે ચબૂતરાની નીચે મોમીન ઉભા હતા અને બાદશાહની નજીકે ઉભા હતા. એટલે અલ્લાહ તાલાએ જે પ્રથમથી જ જે કુરાનની અંદર લખી દીધું હતું, ઈ જ વાત આજે આ મોમીનો સનંદવાણીની અંદર ગાતા હતા અને પેગામ પણ ઈ જ લઈને આવ્યા હતા. તો હવે કાજીઓમાં તો ખટપટ જ થાય ને કે હવે બાદશાહ શું જવાબ આપશે. तब पूछा सुल्तान ने इशारत सो आए, तब बोले इत मोमिन कलमा जुबान चलाए. કે જ્યારે સુલતાનને ઈશારાથી મોમીનને પૂછ્યું ને કે આપ શું ઈચ્છો છો, ઈ કે ત્યારે મોમીનોએ તેને જવાબ આપી દીધો કે અમે તો અમારા મુખેથી જ કલમો પઢવા માંગી છીએ. ફેર ઇશારત કરી સુલતાન ને, ક્યા મતલબ હે તુમ? तब इनने जवाब दिया, दिन इस्लाम के आशिक हम. કે અમે તો ઇસ્લામ ના આશિક છીએ. તમે સમજો, તમારો અને અમારો ધર્મ એક છે. ત્યારબાદ ફરીથી સુલતાને ઈશારાથી પૂછ્યું કે આ કલમો પઢવાનો ઈ કે ઉદ્દેશ્ય શું છે તમારો, ઈ કે. તો મોમીનો એને જવાબ આપીને કહે છે કે આખી દુનિયાનું અમે અમારે આખી દુનિયામાંથી કંઈ જ જોતું નથી. કે રાજા કે છે કે તમારો કલમો ઈ કે અમારે સાંભળવો જરૂરી છે. જો તમારે કાંઈ જોતું હોય તો તમે મારી પાસેથી માંગી શકો છો, ઈ કે. પણ મોમીનો શું કે છે કે અમારે આખી દુનિયામાંથી તમે જે કાંઈ આપો ને ઈ અમારે જોતું નથી. અમારે તો બસ એક જ દરખાસ્ત છે કે તમે અમારો કલમો સાંભળો. कछु मतलब अपना कहो, कछु मांगो मुझसे, कहिया एक बात हम मागत, रूबरू बातें करे तुमसे. હવે અહીંયા સુલતાને શું કીધું કે કઈ અંગત કામ તમે લઈને આવ્યા હો તો તમે મને કહો અને જે કઈ માંગવું હોય તે માંગી લ્યો. પણ મોમીનોએ કહ્યું કે અમે કેવળ એક જ બાબત માંગીએ છીએ કે અમને તમારી સાથે એકાંતમાં મળી અને અમારે તમારી સાથે કુરાન વિશે ચર્ચા કરવી છે. હમારી બાતો મીને આવે ન કોઈ દરમિયાન, પૂછો સુનો તુમ હમસે ઓર ન સુનાવે કાન. કે અરે ઈ કે અમારી અને આપણી વચ્ચે ઈ કે આ ચર્ચા દરમિયાન કોઈ પણ કાજી દરમિયાનગીરી કરવા નો આવે એની સંમતિ અમે તમારી પાસેથી લઈએ છીએ. માત્ર આપ જ અમને પૂછી સાંભળી શકો છો અને હવે અમે અન્ય સાથે કોઈ પણ વાતચીત કરવા માંગતા નથી. આપણા બેની વચ્ચે જયારે કુરાનની સલાહ થતી હોય ને ત્યારે ત્રીજો કોઈ વચ્ચે આવવો જોઈએ નહીં. ફેર મોમીનો સે પૂછ્યા, કછું ઓર કહો સબબ, तुम्हें तो हक सुनाया, हमें नाही मुर्दार का मतलब. એટલે સુલતાન ફરીથી મોમીનોને પૂછે છે કે તમારો અત્રે આવવાનો કોઈ બીજો ઉપદેશ હોય અથવા કોઈ કારણસર તમે જો અહીંયા આવ્યા હોય કે તો એ પણ તમે મને કહી શકો છો. હું તેનો પણ પ્રત્યુત્તર એટલે કે જવાબ આપવા માટે તૈયાર છું. તો પ્રારંભમાં જ મોમીનોએ કહી દીધું કે અમારે કાંઈ પણ આ દુનિયાની અપેક્ષા જોતી નથી. હવે ઔરંગઝેબથી રહેવાતું નથી, કેમ કે ઔરંગઝેબ તો પહેલેથી જયારે ગાતા હતા ત્યારે જ સાંભળતા હતા, પણ ઈ કઈ રીતે મોઢું બતાવે એટલે તો ઈ બહાર નતા નીકળતા. એટલે હવે ઔરંગઝેબથી રહેવાતું નથી. એટલે કહે છે કે આશા લેકે ચૂમિયા તીન બેર સુલતાન, તબ મોમીન બોલે જોશ મેં હમ ચોડા રૂક્કા સુનાયા,
કાન હમ ચોડા રૂપ કાયા સુના કાન. કે સુલતાન તો જ્યારે ઈ કે સનંદ વાણી ગાતા હતા ત્યારે જ ઈ કે ઈ સમજી ગયા હતા કે આશા લે કે ચૂમ્યા એટલે જે એના હાથમાં ટી આકારની લાકડી હોય ને ઈ 3 વખત ખુદા સામું બતાવી અને પોતે ચૂમે છે, પણ પોતે બહાર તો ન આવી શકે, કેમ કે જો ઔરંગઝેબ હિન્દુ સાથે ભળી જાય તો એનું અસ્તિત્વ જ કાંઈ રહે નહીં. એટલે મનમાં તો સમજે છે બધું, પણ વ્યક્ત કરી શકતા નથી. એટલે કે છે કે સુલતાને આ સાંભળી અને પોતાની છડી લઈ અને અલ્લાહ અલ્લાહ કરી અને 3 વાર પોતાની લાકડીને ચૂમી. ત્યારે મોમીનો જોશમાં આવીને કહ્યું કે ગુસલખાના પર પત્ર ચોંટાડનારા અમે જ હતા. હવે કઈ બીવે નથી, એને ચોખ્ખું કહી દીધું. ઈ કે તમે ઈ કે જે તમારું ગુસલખાનું, મેં કીધું ને કે હાથ પગ ધોવાની જગ્યા ઉપર રૂકો ચોંટાડ્યો ને, એટલે બધા કહેતા હતા કે આ કોણ ચોંટાડી ગયું, કોણ ચોંટાડી ગયું. અત્યારે રાજાને રૂબરૂ મોમીનો કહી દે છે કે તમારા ગુસલખાનાની અંદર રૂકો ચોંટાડવા વાળા અમે જ હતા. 5 નલુએ પાચન પર ભેજે તુમ ખાતર, એક કાજી શેખ નિજામ પર ઓર રજવી ખાન પર. ત્યારે રાજા એને પૂછે છે કે તમારે આવું પગલું ઈ કે કેમ ભરવું પડ્યું ઈ કે. એટલે ત્યારે એક મોમીનો જવાબ કહે છે કે 5 નલુએ પાચન પર, કે 5 નલુઆ લખી અને અમે 5 જણાને વ્યક્ત કર્યા પણ કોઈએ અમને જવાબ ન આપ્યો, એટલા માટે અમારે આ પગલું ભરવું પડ્યું. ચોથા સીધી પોલાદ પર ના નિયા આકિલ ખાન, એ સબ તુમ્હારે વાસ્તે સુનો તુમ સુલતાન. કે ચોથો સીધી પોલાદ ને આપ્યો, એને પણ કાંઈ જવાબ આપ્યો નહીં, અને સુલતાન ને આપ્યો તો એને પણ કાંઈ જવાબ આપ્યો નહીં. इत खड़े शेख सलेमान, कापे आके खड़ा सुल्तान, जिन ए मेरी बात को सब सुनावे कान. કે ત્યારે શેખ સલેમાન પણ ત્યાં જ ઉપસ્થિત હતા. મોમીનોને જોઈ અને આ શેખ સલેમાન તો ધ્રુજવા માંડ્યો, કેમ કે અત્યાર સુધી પોતે બળાઈ ચલાવતો હતો, પણ હવે તો મોમીનો સાક્ષાત રાજાને કહેતા હોય એટલે હવે પછી એને કેવું જોવાનો વારો આવે. એટલે કે છે કે ત્યાં ઉભો ઉભો શેખ સલેમાન તો ધ્રુજવા લાગ્યો. તબ પૂછા સુલતાન ને, હે યે તુમ પે ખિતાબ, તબ ઇન યારો કહ્યા હમ મંગાવે સિતાબ. ત્યારે સુલતાન મોમીનોને પૂછ્યું કે આપની પાસે કોઈ કિતાબ છે ઈ કે. મોમીનોએ પ્રત્યુત્તર આપ્યો કે છે, પણ અત્યારે હાલમાં અમારી પાસે નથી, તમે કહેતા હો તો અમે હમણાં મંગાવી દઈએ. फिर सुल्तान ने कहिया कछु मांगत हो तुम, क्या मांगे दिन मोहम्मद दी और न चाहे हम. કે સુલતાને ફરીથી એને પૂછ્યું કે તમે કાંઈ બીજું મારી પાસે માંગવા ઈચ્છો છો? જો ઔરંગઝેબ રાજાને જુઓ તમે, એનું ઈમાન ડગી ગયું છે, ઈ આપણને જે માગે ઈ દેવા તૈયાર છે, ન્યા હદ સુધી તો ઈ પહોંચી ગયા છે, પણ મનની અંદર ઈમાન ડગે છે કે અમે કાંઈ નહીં, બસ તમારી સાથે ચર્ચા જ કરવા માંગીએ છીએ. મોમિન બોલે અપને જોશ में, डर दिल भया सुल्तान, और दूर खड़े सब कापत, सुन सखत कलम दरमी यान. કે બધા જ મોમીનો ખૂબ જોશમાં બોલતા હતા ને, એટલે સુલતાનના દિલની અંદર ડર ભરાયો, અને મોમીનોના સચોટ તથા સ્પષ્ટ જવાબો સાંભળી અને શરીયતના કાજીઓ જેટલા પણ ત્યાં હતા ને બધા જ ત્યાં ઉભા ધ્રુજવા લાગ્યા. કેમ કે ખુદ રાજા નિર્ણય લેતા હોય એટલે પછી બીક તો ભૂંડી છે ને, આ એના જેવું થયું અહીંયા. इनमें 10 तक एक खिल के 2 तन मुसलमान, तब इशारत ए करी घर पहुंचाओ पोलाद खान. કે એ વખત મોમીનો પૈકી 10 હિન્દુઓ અને 2 મુસલમાન હતા. જે મુસલમાન 2 હતા એ દિલ્હીના જ હતા. એટલે કે છે કે બાદશાહે પોતાના કર્મચારીઓને ઈશારો કર્યો કે આને કોટવાડ સીધી પોલાદની પાસે પહોંચાડો. तब मोमीने दुदले भये आया गुरज बरदार, तिनने कहिया कोतवाल को सुनो एह विचार. કે બાદશાહનો આવો વ્યવહાર જોઈ અને મોમીનોને ચિંતા થઈ કે આટલામાં એક સિપાઈ આવી અને મોમીનને કોટવાડ પાસે લઈ જવાનું સૂચન આપે છે.
तब से आज दिन लो ऐसा सखत न बोलिया कोई सुल्तान के मुंह पर ऐसा मजल न काहू होए કે આજ દિવસ સુધી આ બાદશાહની સામે કોઈ પણ આવા કઠોર વચન કહેવા વાળું આજ સુધી હજી કોઈ પ્રગટ થયું નથી. એવા આ મોમીનોએ બાદશાહને ખંડણી કરી અને વચનો કહ્યા, હિંમતથી કહ્યા. એમ इनो बातें करते करते कोई न आया दृष्ट इनकी बाता सुनने कापत सारी सृष्ट. કે જ્યારે મોમીનો બાદશાહની સાથે જોર જોરમાં વાતો કરતા હતા ને એટલે એના મુખ ઉપર ખુશી સિવાય બીજી કોઈ લહેર જ દેખાતી નહોતી. જ્યારે માણસ ખુશ હોય ને એટલે ખુશમાં ગમે ઈ કહી હગે એને. એક જ શબ્દ ખુશથી બોલાય અને ઈ જ શબ્દ નારાજગીથી બોલાય. એટલે બોલવામાં જ કેટલો ફરક પડી જાય. એમ આ તો હક પીછે ફિરા ઇશારત ભાઈ સીધી પોલાદ तुम इनकी बाता सुनियो पूछ देखाओ बुनियाद. કે આ સિપાઈ સમગ્ર માહિતી આપીને તરત જ ત્યાંથી ચાલ્યો જાય છે અને સીધી પોલાદને ઈશારો કરે છે કે તમે આ લોકોને સંભાળો અને પ્રારંભથી જ એમના જીવન અંગેની જાણકારી છે એ પણ તમે સારી રીતે એની પાસેથી મેળવી લેજો. इनो की निके राखिया खाने पीने की खिजमत दिलगिर होने न पावही में सोपे तुमको इत. કે મોમીનોને તમારી સાથે હવે આદરપૂર્વક રાખજો અને એના ખાનપાનમાં કોઈ કમી ન આવે એવી રીતે એને તમે સારી રીતે સાચવજો અને એમને બિલકુલ દુખી કરતા નહીં. इन समय दिल्ली मिने घर घर पड़ी खड़बड़ जिनके घर के संग थे तीन भैया बड़ा डर. કે જેવી જ દિલ્હીની અંદર ખબર પડી ગઈ કે આ 12 મોમીનોને કેદ કરી અને રાખવામાં આવ્યા છે તો ઘર ઘરમાં ખળભળ મચી ગઈ. दयाराम के घर में बड़ा जो हुआ शोर दयाराम के बदले हम पहुंचावे और. કે દયારામ પરિવારજનોને આ ખબર પડી તો તેઓ ખૂબ જ દુખી થાય છે અને તેઓ વિચાર્યું કે દયારામને બદલે શ્રીજી કોઈ વ્યક્તિને ત્યાં પહોંચાડી દે તો સારું. खाने पीने की बात जो पूछाए कोतवाल इनो से मोमिनो मन विचारिया करे परियान आपस में. કે કોટવાલે પૂછ્યું કે તમે ભોજનમાં શું લેશો, નોનવેજ કે વેજ? તો 10 જણા તો વેજ હતા ને, 2 જ ખાલી નોનવેજ વાળા હતા. એટલે વિચાર વિમર્શ કરી 12 જણા કહી દે છે કે અમે વેજીટેબલ જ ખાણું ખાઈએ છીએ. એટલે એના માટે એ પ્રમાણેની રસોઈ અલગથી તૈયાર કરવામાં આવે. 10 तन के सो ले के किए 2 तन बराबर संजा के समय मीने तब जाहिर हुई खबर. કે 10 તન કો લે કે એટલે 10 જણા હિન્દુ હતા અને કિએ 2 તન બરાબર એટલે કે 2 જણા મુસલમાન હતા. એટલે વિચાર વિમર્શ કરી અને જમવાનું એને કહી દીધું કે અમારા માટે સાત્વિક ભોજન. એ ખબર સુની કાનજી ने दिन दूसरे शेख इस्लाम तब बुलाए अदालत में पूछी बात तमाम. કે આ મોમીનોનો એક સમાન પોશાક અને ખાનપાન અંગેના સમાચાર સાંભળી અને બીજે દિવસે શેખ ઇસ્લામ એને મળ્યા અને અદાલતમાં એને બોલાવી અને હવે એને પૂછશે. काफरों ने सुल्तान को शक लियाए बीच ईमान तुमको ऐसा न चाहिए जो रूबरू बाता सुनो कान. કાજી મુલ્લા જે સત્ય છુપાવતા હતા ને એટલે બાદશાહે મોમીન પ્રત્યે જે વિશ્વાસ બેઠો હતો ને એને એટલે એને શક થયો. એટલે કે છે કે આ લોકોની સન્મુખ આવી અને તેમની સાથે વાત કરવી એ મારા માટે ઉચિત ગણાતું નથી. क्या जाने किसी फंद पर भेजे होए दुश्मन तुम तिनको बातें क्यों करो रूबरू अपने तन. जो રાજાને પણ ચાવી ચડાવે છે ઈ કે તમને શું ઈ કે ખબર છે ઈ કે આ દુશ્મન આપણી વિરુદ્ધ કોઈ ફંદ રચીને માયા રચીને આવ્યા હોય ઈ કે તમે ઈ કે આ લોકો સાથે વાત કેમ કરો છો ઈ કે સ્વયં એકાંતમાં તેમની સાથે વાતચીત કરો અને એની સલામતી ઈ કાંઈ આપણે જાણવું નથી. पूछा ये बात गुलाम सो वह कहेगा आए तुम जब मालूम होएगा तब से देखेंगे हम.
કે આપણે જેની ઉપર વિશ્વાસ હોય ને એવો કોઈ પણ કાજી મુલ્લાને આ કાર્ય માટે ઈ કે તમે એને આજ્ઞા કરો ઈ કે, અને લોકો વિશે સંપૂર્ણ હકીકત બતાવશે ઈ કે આને તમે કઈ પૂછી નહીં કે એટલું માનપાન એને કઈ તમે આપો નહીં. जो शाहजहां के अमल में कोई ऐसा ल्यावे तूफान तो तब ही मारे गर्दन और बात न सुने कान. કે શાહજહાં કે જે ઔરંગઝેબના પિતા હતા ને ઈ કે એનું જયારે રાજ્ય ચાલતું હતું ને કે તો આવી રીતે કોઈ કે તોફાન મચાવે ને ઈ કે તો તરત જ કે શાહજહાં એને મૃત્યુનો દંડ આપી દેતા હતા. ઉલટાની જો રાજાને ચડામણી કરે છે કે તમે ઈ કે આને માનપાન ન આપો ઈ કે. શાહજહાંનો જે જયારે સમય હતો ને ઈ કે ત્યારે ઈ કે તો કોઈ આવા આવે ને મોમીનો તો એને તો ડાયરેક્ટ ઈ કે મૃત્યુનો સજા જ ફટકારી દેતા હતા. इनके तो रहे उम्मीद देखन को इमाम तीस वास्ते चुगली न सुनी बात रद्द કરી તમામ. કે ઔરંગઝેબ બાદશાહને સદાય ઇમામ મહેદી સાહેબના આગમનની તથા એના દર્શનની ચાહના તો હતી જ એને અંદરથી, કેમ કે પોતે કુરાનના જાણકાર હતા તો એને ખબર તો હોય ને કુરાન વાંચે એટલે, કે આખરુલ જમા ઇમામ મહેદી નિષ્કલંક બુદ્ધા અવતાર આવશે ત્યારે જ સકુમાર અને શાકુંડલની જાગણી થશે અને નિષ્કલંક બુદ્ધા અવતાર ત્યારે જ જાહેર થશે. હવે ઔરંગઝેબ જાણતો હોય એટલે એને દર્શનની ઈચ્છા તો હતી જ. રૂબરૂ બાત કરને કા માન લિયા સુકન્ન પાજી કા પાજી ભેજ કે હકીકત લીખી પૂછી મોમીન. કે બાદશાહે મોમીન સાથે રૂબરૂ વાત કરવાની સલાહ તો માની લીધી, પણ બાદશાહે જેને આ 12 સાથીઓની જે પરિસ્થિતિની તપાસ કરવા મોકલ્યા ને તો એને ખબર પડી કે આ તો ઈ કે કપટી છે અને આ મને ચડાવવા અહીંયા બેઠો છે, બાકી 12 મોમીન તો નિર્દોષ જ છે. તબ इन बात सो हुए मोमिनो होशियार श्री राज के ठोर को किया न खबर दार. કે આવા વ્યવહારથી મોમીનો સ્વયં સાવધાન થઈ ગયા અને કોટવાડે ગમે તેટલી યાતનાઓ આપી છતાં શ્રીજીના નિવાસ સ્થાન વિશે કોઈ પણ મોમીને બતાવ્યું નહીં. કે છે કે તમારા શ્રીજી ક્યાં રહે છે બતાવો, પણ મોમીનો બધા ખાસલ ખાસ હતા. કે તમે ગમે એમ કરો કોટવાડને, કે તમે ગમે એવા પ્રશ્ન પૂછો, ગમે એવો કે તમે અત્યાચાર કરો, પણ અમારા શ્રીજી ક્યાં નિવાસ સ્થાન કરે છે એ અમે તમને બતાવશું નહીં. तब शेख इस्लाम सो जब हुआ मजकूर तब तीनों से कही देखा जवाब कर सहूर. हमारे पैगंबर ने क्यों ये फुरमाए तुम हदीशा कुरान में यो कहिया जो लीजे कसाला तुम. કે અમે મોમીનો આ કુરાન તથા હદીસોના નિશાનો લખનાર અર્થાત અમારા માટે જે પેગામ લાવનાર મોહમ્મદ સાહેબ છે એ હું આપણે એવું તો શું કહું કે ખુદા મોહમ્મદ પર ઈમાન કરે અને કઠોરમાં કઠોર યાતનાઓ આપે ને એવો ઈ કે તમે ઈ કે મૂઢ માર મારો ને ઈ કે તો પણ અમે ઈ કે શ્રીજીનું સ્થાન તમને બતાવશું નહીં. જો ખુદાએ ઓર રસૂલ પર લ્યાએ હોય ઈમાન તા પર કસાલા પહોંચત સુનો કલમા કાન. કે જે ખુદા મોહમ્મદ સાહેબ ઉપર વિશ્વાસ કરે તેને ખૂબ માર મારે, એને શું કલમો સાંભળ્યા પછી પણ આ લોકો તમે ઈ કે કાંઈ આમાંથી કે હજી શીખ્યા નહીં, કે હજી આવું જ વર્તન કરવાનું તમારે ઈ કે માર જ મારવાનો, ઢોર માર, કે તમને કહી દીધું કે તમારો અને અમારો ધર્મ એક જ છે ઈ કે. सुन के काजी रोया हमारे पैगंबर कहिया नाम तब खासल करके लगाए नेक काम. કે મોમિનની આવી દર્દ ભરી દાસ્તાન સાંભળી અને જે કાજી હતો ને યાનો ઈ કે છે જો અહીંયા સુન કે કાજી રોયા, જેની અંદર ઈમાન આવી જાય ને એનું દિલ તો પીગળી જ જાય, એ પછી ચાહે હિન્દુ હોય કે મુસલમાન હોય. આટલી એને કઠોર વચનો કહ્યા ને એટલે કાજી તો રોવા લાગ્યો અને મનોમન વિચારવા લાગ્યો કે આ લોકો અમારા મોહમ્મદ સાહેબ જે અમારા છે એને એ લોકો પોતાના કહે છે ઈ કે તોય આટલો કઠોર વ્યવહાર ઈ કે એમ કરીને કાજી તો રોવા માંડે છે. ના હમ કાહુ ન ધન લિયા ના કછુ કિયા છીનાર ચોરી ભી હમ ના કરી જો તુમ એસો કરો ખાર. કે છે કે
નથી અમે કોઈનું ઈ કે ધન લીધું ઈ કે નથી અમે કોઈ અત્યાચારનું કામ કર્યું કે નથી અમે કોઈ ચારિત્રહીન કામ કર્યું કે નથી અમે કોઈ ચોરી કરી કે નથી અમે કોઈ સાથે ખરાબ વ્યવહાર કર્યો, તો ઈ કે તમે આવું તમે અમારી માથે કરો છો એમ. हम न सोहबत करे सुल्तान की न जाए उनके घर, हम न रहेंगे तुम पे सुनो तुम खबर. કે જો આપ ઈચ્છતા ન હો કે અમે બાદશાહના ઘરે જવા કે તેમની સાથે ચર્ચા વિચારવા કરવા માંગતા નથી કે, તો આ તમે પણ અમારો સંદેશો સાંભળી લ્યો. इन्ना इन झुलना सूरत पूछे तीन के माए न बताए दिए तीन को राजी हुआ जाने पने. કે ત્યારે કાજીએ કહ્યું કે ઇન્ના ઇન જુલ્લા સુરત, એનો અર્થ પૂછ્યો તો મોમીનોએ લેલ, તુલ અને કદ્ર આ ત્રણ તકરારનું સ્પષ્ટીકરણ ચોખ્ખા શબ્દમાં સાંભળી દીધું એટલે કાજી ખૂબ જ પ્રસન્ન થઈ ગયો, કેમ કે ચોખ્ખા શબ્દમાં અહીંયા ભેદ બંનેના સ્પષ્ટ થઈ જાય છે. तब उनने सुल्तान सो कराई ए अरज, इनकी खिजमत में करो सुनो मेरी गरज. કે ત્યારે કાજીએ બાદશાહને વિનંતી કરી કે હું મોમીનોની સેવા કરવા માંગુ છું, મહેરબાની કરી અને આપ મારી આ વિનંતીને તમે સ્વીકારો. तब ही हुक्म हुआ ले जाओ अपने पास, इनकी खिजमत कीजिए दिल से छूटी आस. કે સુલતાને તરત જ કાજીને આજ્ઞા કરી કે સત્વરે મોમીનોને તમારા ઘરે લઈ જાઓ અને તેમની સારી રીતે સેવા કરજો. અને બાદશાહે એવો હુકમ તો પણ આપ્યો છે કે મોમીનો સાથે ચર્ચા કરવાની ઈચ્છામાં ભંગ પડ્યો છે. उनने इसी बखत में कहिया मंगाए मदिले देवो इन खिजमत करी इनकी ना दिलगिर होए आपन ले गया अपने घरों रहने को दई ठोर, ऊपर चौकी रहे सुल्तान की लोग बाता करे और. કે પોતાની ઘરે કાજી લઈ તો ગયો અને પોતાના નિવાસની બાજુમાં જ પૂરેપૂરી વ્યવસ્થા પણ તે બધાની કરી દીધી અને પોલીસનો પહેરો રહેતો રહે એવી રીતે એની અનુમતિ અને ભાત ભાતની ત્યાં વાતો પણ થવા લાગી. दूसरे दिन दूसरे बुलाए के किया काजी मजबूर, तहाँ बाता लगे पूछने सब कहने लगे जहूर. भाई काजी के घर गए जोश जोर हुआ बदल को, तिनका जहूर देख के भागा अपने घर में. કે એક દિવસ મોમીનો કાજીના ઘરે તો ગયા પણ ત્યાં શેખ બદલનો આવેશ આવી ગયો અને આવેશપૂર્ણ નૂરી ચહેરો જોઈ અને કાજીનો ભાઈ એ ડરી અને ઘરમાં ચાલ્યો ગયો. तब जवाब मोमिन ने दिया ए हमसे न होय, तुम ही तो शाने बहुत होश क्यों नो विचारो सोए. हम उर्दू बाजार से ल्याए हदिया दे ते बैठे है जाहिर जाए पूछो उनसे. જ્યારે તફસીરી હુસેન લેવાની વાત થઈ હતી ને એટલે એને કીધું કે તમે ક્યાંથી લાવ્યા, તો આને શું કીધું અમે તો કિતાબ ઉર્દુ બાજાર મેં ખરીદને લ્યાવે, કે દુકાનદારને તમે બજારમાં જઈ અને પૂછવું હોય તો પૂછીને આવો. तब काजी ने बोलिया पूछने लगे और बात ए पहले दिन का किस्सा कर देवो विख्यात. કે આ સાંભળી અને શ્રીજી કાંઈ પણ બોલી શક્યા, આ સાંભળી અને કાજી કાંઈ પણ બોલી શક્યો નહીં અને અન્ય વાતો પૂછવા લાગ્યો કે ખુદા પ્રથમના દિવસે જ મોમીનના આગમનનો પ્રસંગ સમજાવ્યો હતો, એનું આજે તમે મને સ્પષ્ટીકરણ કહીને કરો. खिलवत अंदर बैठ के सुनी सनंदे दोए, बिना एक मोहम्मद की नेक कहो दो जग की सोए. કે કાજીએ ઘરની અંદર એકાંત સ્થાનમાં બેસી અને જે બે સનંદો સંભળાવી હતી ને, તો કે એક કહે છે કે બિના એક મોહમ્મદ કી અને દૂજી છે સનંદ દો જખો કી, દો જખ કી. કે આ બંને સનંદ એને સમજાવે છે. તબ રાજી હોય કે કહે ફેર ફેર गाए सोए, खड़ा दोरगा बेतलब मता का सो नागर जात का होए. तिनके प्यार करके कहिया सुनो ए कान, देखो तुम्हारे दिल में कैसो ल्याए ईमान. કે કાજીએ ખૂબ જ પ્રેમથી અધિકારીને કહ્યું
અને ધ્યાનથી કહ્યું કે સનંદ તમે સાંભળો, તમારી હિન્દુ જાતિના લોકો કેવી રીતે ઇસ્લામ પર વિશ્વાસ ધરાવે છે। ए भागा इन भात सो जो पेठी जिमी में मैं ऊपर जुलम भया कहाँ कहो, इनसे बड़ी दिलगिरी करके भागा अपने ठोर, छोड़ दिया काजी ने बड़ा जो हुआ सोर। के अब लगा बातें पूछने क्यों होए कयामत, 10 ही 11 ही 12 ही लो लिखी तीन शरत। के 11મી 10મી અને 12મી સદીમાં પણ આ લખાઈ ગયું હતું। જબ જવાબ મોમીન દિયા એ બાત બર હક, मीने 10 ही 11 ही 12મી है लिखी इशारते हक। 13 में तहकीक सब मायने साबित, ए हादी से पाया खोल दे हकीकत। तब एक दूसरे को सामे लगे देखन, ए तो बड़ा मुकदमा बीच गिरोह मो मीन। के कयामतनो दाવો કર્યો હતો ને એ 13 કે છેલ્લે આપણે લાસ્ટમાં ચોપાઈ બોલી છી ને 11 બચ બળો બીચ બળો વિસ્તાર, ई चौपाई अहिया समझावा मांगे छे। सवाल एक शख्स ने किया, तुमको एते दिन बीच दिन क्यों न करी नमाज को ल्याए थे आकिन। तब जवाब मोमिन ने दिया, हमारी नमाज कर कजा न होए, जो मतलब दुनिया वास्ते काम किया सोए होए। હવે આ લોકો શું જવાબ આપશે એ આપણે કાલે શ્રવણ કરીશું। આકુ પૂરું કર દો। तब नमाज कजा होवे जो हम पकड़े मुर्दार, हम वास्ते दिन इस्लाम के काम करे परवर दिगार। क्या नश्वर दुनियानी ઈચ્છા માટે અમે મોમીનો અહીંયા આવ્યા નથી, અમે તો પરવરદિગારના કામ માટે જ સમજાવીએ છીએ કે ખુદા અને પરમાત્મા બંને એક જ છે। तब हमारी नजर की कबू न होए नुकसान, बैठे उठे चले बाता करे सो सब नमाज ही जान। तब कहिया एक दूसरे सो देवो इनको जवाब, मोहे वाहे सारे रहो मागे रहे विचार किताब। फिर तीसरी दिन को बुलाए पूछी बात, सुनाओ मोहे सनंदे हम पावे अपनी जात। કે ત્રીજા દિવસે કાજી પાછો પુનઃ મોમીનોને ઘરે બોલાવી અને કહે છે કે અમને સનંદ સંભળાવો કે જે અમને ઈમાન મહેંદીની પહેચાન થઈ જાય। लखमन भीम बैठ के सुनाई एक सनंद, इमाम के मिलाप की पर देने ना हृदय अंध। मिलाप हुआ मेहंदी सो तब कहिया महामती नाम, अब मैं हुई जाहिर देखिया वतन श्री धाम। અહીંયા કહી દીધું ઇન્દ્રાવતીએ કે આતમ અલ્લાહ એટલે રાજી મહારાજ સાથે દિલ્હીથી અનુપ શહેર જતા હતા ત્યારે રસ્તામાં જે સનંદ ઉતરી તેમાં જ ચોખ્ખું કહી દીધું હતું કે બંનેની રાહ એક જ છે અને આપણું ઘર પણ નિજ ધામ જ છે। एह बात सुन के कहिया सब रखो किताब, 3 बेर फेर के पूछा इनके बाब। मिलाप भया इमाम सो एह बात बर हक, हम तो उम्मीदवार है 3 में नाही शक। के इमाम અને મહેંદી એ બંનેનું મિલન ઈ સત્ય જ છે કે આ વાત સર્વશ્રેષ્ઠ છે। કાજીએ કહ્યું હતું કે ઇમામ મહેંદી પ્રગટ થવાની આશા રાખીને જે બેઠા છે ને કે એમાં કોઈ શંકાને સ્થાન નથી। पर अब बात तुम छिपाओ जिन करो जाहिर पहचान, जब जाहिर होएगे तब हम कदम ग्रह ले ईमान। मोमिन है तो गरीब बकरी जेता बल्ल, पढ़े बाग जो बोल ही ए सीधे निर्मल। के मोमिन केवा छे तो के गरीब बकरी जेवा छे ई के અને અર્થાત એ વિનમ્ર છે અને તેઓ જ્ઞાનનું અભિમાન પણ હોતું નથી। કોને તો કે મોમીનોને। અને અહંકાર જે જ્ઞાની છે ને જે સિંહની ગર્જના કરવા વાળા ઈ કે ઈ કોને કીધા કાજીને મુલ્લાને। ઈ કે કાજી ને મુલ્લા ઈ કે સિંહની ગર્જના કરવા વાળા છે ઈ કે પણ એની અંદર ઈમાન નથી, એ નિર્મલ મન વાળા નથી ઈ કે।
અને જ્યારે મોમીનો છે ને ઈ બકરી જેવા નિર્મળ છે ઈ કે महामती कहे ए मोमिनो ए काजी के घर की बीतक बात अब कहो हादी की જીન ખબર સુની વિખ્યાત કે હવે આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે અને શ્રીજી હજી એક કહે છે કે મુલાકાત સુલ્તાન की सुनी श्री राज ने जब कानजी पहुंचा उसी दिन बहुत गुस्से हुए जब કે કાનજીભાઈ સુંદર સાથનો પત્ર લઈ અને પ્રાણનાથજી પાસે પહોંચ્યા ને તો બાદશાહની મુલાકાત પછી જે મોમીનોએ યાતના સેવી પડી હતી ને એ શ્રીજીએ સાંભળ્યું ને એટલે શ્રીજીને બહુ જ અંદરથી આમ દુઃખ થાય છે भेजे इनो तीन को लिया कसाला जोर अब लिए कहा जाते हैं मारो इस ही सोर કે હે પરમધામના આત્મ સંબંધી સુંદર સાથજી ઈ કે તમારો આત્મજ્ઞાનનો સંદેશો ઈ કે મને જ્યારથી મળ્યો છે ને ઈ કે ત્યારથી કે હું મોમીન માટે શું કુરબાન કરી શકું એવું દિલથી એની અંદર અવાજ આવે છે मैं भेजूंगा मोमीन को दे अपना पैगाम तो गुना बैठा इनो पर कोई न बचावे इस काम કે મોમીનો મારો સંદેશ લઈને તેમની પાસે મોકલ્યા હતા સીધા સાદા મોમીનોને જે દોષિત ઠરાવી અને જે કષ્ટ આપ્યું છે ને એ બાદશાહ તેના કર્મચારી અને ગુનાનો દોષ લાગશે એમને બચાવનાર કોઈ નહીં હોય આ શ્રીજી બોલે છે जैसा मारना पैगंबर तैसा तिनके दोस्त जाहिरी होसी जहान में इनो ऊपर अफसोस કે મોમીન ખુદાનો પેગામ લઈને જ્યારે ગયા હતા ત્યારે માર્યા એ ખુદ ખુદાએ માર્યા એ બરાબર છે કે આખી દુનિયાની સામે આ ગુનો બદલ એમને પ્રાયશ્ચિત તો કે કરવું જ પડશે पर इत ए क्यों करे जो लिखी लोमो फूज तीसी माफक होत है और न आवे बूझ પણ કે આ લોકો કે આવું શું કામ કરે કે ખુદાએ જ્યારે સ્વયં લોખંડની પટ્ટી પર લખ્યું હોય તેમ કુરાનમાં લખ્યું છે તેમ જ થશે આ સિવાય કોઈ એની ઝુંબેશ છે જ નહીં પહેલેથી જ લખી દીધું છે કે જે જેવું કાર્ય કરશે એવો દંડ એને ભોગવવો તો પડશે જ जाए जमा सब चीज को ए जो रब्बानी कलाम जहुद तीन के दुश्मन बिन अहेल किताब તમામ કે તારતમ જ્ઞાનના વચનોમાં વેદ શાસ્ત્રો અને કુરાનની વાત કીધેલી છે જ્યારે ખુદાની જે રાહ ઉપર ચલેલા છે ને એમાં કુરાનના સાચા જે વારસદાર છે ને એની વાત લખેલી છે एह झगड़ा दिन का मसनंद पैगंबर बाजे इस्लाम की नकल करे देवता ઉપર કે આ ઝઘડો તો ધર્મની એક વાસ્તવિકતા અને હકીકત અને મારફતીઓનો નિજાનંદી સ્વરૂપને જાહેર કરવા માટેનો હતો કે કુરાનની અંદર પણ એ જ લખેલું છે અને આપણા પરમધામની જે વાણી છે એની અંદર પણ એ જ લખેલું છે मैं ल्याऊ मानिक उनके और करूं मैं रद्द वास्ते नफे मोमिन के माफक सब इसके कद साथ सिवायत मसलत की फिरता कबीले का बेतल मकदस तरफ काबे का हुआ ना जानत लोग शरीयत के किताब मुनरे का रद्द ए मुनर करी पैगंबर से तो हुआ शाहे मुह जरद बीच दर्द करते जहूदों के काफर लड़ाई करते होवे इन बात से पसेमान खुदा परवाह नहीं इनके કે બંને અત્યાર સુધી જે વિચાર વિમર્શ કર્યા ની બંને એક ધર્મના જ છે જે સમજ્યા એ મોમીનની દ્રષ્ટિ ખુલી ગઈ અને જે નથી સમજ્યા એ તો કાફર એટલે કે એનો વિચાર જે કાફર કીધેલા છે ને એમાં હવે કોઈ દ્રષ્ટિ આવે નહીં અને ખુદાએ ચોખ્ખું જ લખી દીધું છે કે જેવા જેના કર્મ હશે એવું એને પણ ભોગવવું તો પડશે જ छुट खुदाए तुमको कोई न दोस्त होए नफा पहुंचावे दिन में ढूंढा पाइए न कोए महामती कहे ए मोमिनो ए कुरान की साख ए तुम्हारी बीतक कई भातो लिखी लाख કે ધામધણી શ્રી પ્રાણનાથજી મહારાજ ચોખ્ખું જ અહીંયા કહે છે કે કુરાન માંથી
આ સર્વે સાક્ષીઓ જે હતી એ મેં અહીં આપી છે. આ બધી તમારી જ હકીકત છે અને તમારે જાહેર થવા અંગેના જ આ લાખો નિશાનો મેં તમને જણાવ્યા છે. અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે અને હવે કાલે થશે લેલ, તુલ અને કદ્ર. એ આપણે આવતીકાલે વિચાર વિમર્શ કરીશું અને અહીંયા જ ચોપાઈને દોહરાવીએ. શ્રી મહામતી કહે એ મોમીનો, શ્રી મહામતી કહે મોમીનો, એ કુરાન કી સાખ, એ કુરાન કી સાથ, हे तुम्हारी बीतक, ये तुम्हारी वितक, कई बात लिखी लाख, कई बात लिखी रात, कई बातो लिखी लाख. कई बात लिखी रात. बोले श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री बाईजुराज महारानी की, श्री तीनोपुरी धाम की, श्री श्यामदास जी महाराज की, श्री लालदास जी महाराज की, श्री जगत गुरु आचार्य श्री महाराज की, सर्वे सुंदर साथ की, बोल बोल पंजे वाले की जय. प्रणाम. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વહાલા સુંદર સાથજી, આજના પ્રસાદની સેવા છે ભાનુબેન ભૂપતભાઈ ઉપલેટાવાળા અને બીજા સુંદર સાથ છે મંજુલાબેન ધીરુભાઈ દાવલીવાળા તરફથી. આજની આ પ્રસાદની સેવા છે તો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અરે તરંગો બનાવવાનો છે. તરંગો નહીં તિરંગો.